हेलो हेलो યામ ભૂમિતિ સિલેબસમાં હતું નહીં. યામ ભૂમિતિ નાખ્યું. કોઓર્ડિનેટેડ જ્યોમેટ્રી, ટ્રિગ્નોમેટ્રી હતું નહીં ક્યારેય. ટ્રિગ્નોમેટ્રી નાખ્યું. બીજગણિતની અંદર પોલિનોમિયલ એટલે કે બહુપદી ને બધું કંઈ ક્યારે હતું નહીં, એ બી નાખ્યું. દ્વિચલ સુરેખ સમીકરણ, મતલબ ઘણો બધો સિલેબસ બદલાવ કરે છે. ટોપિક વાઇઝ જવા જઈએ, પહેલું જ ચેપ્ટર આપ્યું છે નંબર સિસ્ટમ, હા ને. તો નંબર સિસ્ટમમાં આ એક પ્રશ્ન છે. એના પહેલાં હું અહીંયા જ પૂછી લઈએ તમને કે એક 2 અંકની સંખ્યા છે, એને ઉલટાવવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 63 વધારે છે. 63 વધારે છે. બોલો સંખ્યા કઈ? એક 2 અંકની સંખ્યા છે, એના અંકોને ઉલટાવી દો તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 63 વધી જાય છે. તો એ સંખ્યા કઈ હશે? કઈ હોવી જોઈએ? કોઈ આઈડિયા આવે દિમાગમાં? આવે કોઈ નંબર કે એને ઉલટાવો તો 63 વધી જાય? જુઓ જરા. અઢારને ઉલટાવો 81 થઈ જાય. કેટલું વધ્યું? 18ને ઉલટું કરી દો 81 થઈ ગયું ને. કેટલું વધી ગયું? 63 વધી ગયું. તો એ નંબર કયો? 18. એક 2 અંકની સંખ્યા છે, જેના અંકોને ઉલટાવો તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 63 ઘટી જાય છે. તો એ નંબર કયો? 81. હા ને. તો મને બતાવો કે એ નંબર એ 29 કેમ નહીં? કેમ કે 29ને ઉલટાવો તો 92 થાય. 63 વધ્યું ને. 29ને ઉલટાવો તો 92 થઈ જાય. 63 વધી ગયું. એનું આ જ કહેવું છે ને કે એક 2 અંકની સંખ્યાને ઉલટાવો તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યાથી 63 વધી જાય છે. તો બોલો એ નંબર કયો? હવે બોલો કયો? અથવા શું બોલી શકો? કોઈ મને પૂછે કે નંબર કયો, તો તમે શું આન્સર આપી શકો એને? કોઈ સ્પેસિફિક આન્સર છે? તો શું આન્સર આવે? ના, ઘણા બધા નહીં. આ બે જ આવશે ખાલી. આ બે જ આવશે, ઘણા બધા નહીં આવે. તો તમે એમ કહી શકશો કે નંબર કાં તો 18 છે કાં તો 29 છે. આ બે જ પોસિબિલિટી છે, હે ને. પણ કોઈ તમને એમ પ્રશ્ન પૂછી લે કે એક 2 અંકની સંખ્યાના અંકોને ઉલટાવવાથી મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 63 વધારે છે, તો આવી કેટલી સંખ્યાઓ શક્ય છે? 2. હવે આન્સર આવે છે. આવી 2 સંખ્યાઓ શક્ય છે. એક 2 અંકની સંખ્યાના અંકોને ઉલટાવવાથી મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 63 વધારે હોય અને એ સંખ્યાના અંકોનો ગુણાકાર 18 છે, તો એ સંખ્યા કઈ? હવે આન્સર ક્લિયર આવે, હે ને. ક્લિયર ને. તો આ સંખ્યા હું ક્યાંથી લઈ આવ્યો? ક્યાંયથી નહીં લાવવાનું. આ તમને જે આપે ને એને 9થી ભાગી દેવાનું. સીધું સીધું સ્ટ્રેટ 9થી ભાગવાનું એટલે તમારો આન્સર આવશે 9 × 63. આ 7નો મતલબ છે કે 2 અંકોની વચ્ચે 7નો ગેપ હોય ને એવી સંખ્યાઓ ટ્રાય કરવાની. તો આ 2ની વચ્ચે 8 - 1 7, 9 - 2 7. હવે કોઈ સંખ્યા પોસિબલ જ નહીં કે જેમાં અંકોનો ગેપ 7 હોય. એટલે મેં કીધું કે આવી 2 જ સંખ્યાઓ બનશે. ક્લિયર ને. પણ માની લો કોઈ મને એમ કહી દે કે 2 અંકની એક સંખ્યા છે, એના અંકોને ઉલટાવવાથી મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 18 વધારે છે. વોટ આઈ વિલ ડુ? ડિવાઈડ બાય 9. જેવું 9થી ડિવાઈડ કરશો આને, જેવું આને 9થી ડિવાઈડ કરશો બે આન્સર આવશે. તો અંકોની વચ્ચે 2નો ગેપ જોઈએ. 2નો ગેપ. તો હવે ઘણી સંખ્યાઓ પોસિબલ છે. જુઓ જરા. એક તો 13. 13ને ઉલટાવો 31.
વધી ગયો 18, है ना? 24, 42, વધી ગયો 18, है ना? 24 પછી બેનો ગેપ વાળી સંખ્યા બોલો. 35, 35 વાત સમજાય છે? 5 અને 3 માં બેનો ગેપ છે. 35 નો ઉલટાવો 53, વધી ગયું 18. એના પછી 48 તો 4 નો ગેપ, 46, 46 એને ઉલટાવો તો 64. જો 18 વધી જ જાય, 18 વધી જ જાય. એના પછી 57, 57 ઉલટાવો 75, વધી ગયો 18. એના પછી 68, 68 ને ઉલટાવો તો 86, વધી ગયો. એના પછી 79, 79 ને ઉલટાવો તો 97, है ना? તો ઘણી સંખ્યાઓ પોસિબલ છે, પણ આમાં તમને હવે એવું એક લાઈન એડ કરશે કે બે અંકોની સંખ્યાના અંકોને ઉલટાવવાથી મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 18 વધારે છે અને સંખ્યાના અંકોનો સરવાળો 14 છે. તો બોલો સંખ્યા કઈ? 68, 68. હવે બહુ ક્લિયર છે, હે ને? બે અંકની એક સંખ્યા છે જેના અંકોને ઉલટાવવાથી મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 18 ઓછી છે, 18 ઓછી છે અને એ સંખ્યાના અંકોનો ગુણાકાર 35 છે. ઓછી છે 75, 18 ઓછી છે, ઉલટાવાથી મળતો નવો નંબર 18 ઓછો, મતલબ સંખ્યા 75, 18 વધારે કીધી હોત તો 57. ક્લિયર થઈ ગઈ છે વાત? તો જેવું તમને આ આપે કે આટલું વધે ને આટલું ઘટે, તમારે કશું જ નહીં કરવાનું, ભાગ્યા 9 કરવાનું, જેથી અંકોનો ગેપ મળશે. ક્લિયર ને? है ना? કોઈ તમને એમ કહી દે કે 54 વધી ગયું, તો બોલો કઈ કઈ સંખ્યા ટ્રાય કરશો? અંકોને ઉલટાવવાથી મળતી નવી સંખ્યા 54 વધી ગઈ. બોલો સંખ્યા કઈ કઈ ટ્રાય કરશો તમે? 54 વધી ગઈ એટલે કેટલો ગેપ જોઈએ? 6 નો. 6 ના ગેપ વાળી સંખ્યા બોલજો જરા. 17, 17, 28, 39, 17, 28, 39, है ना? એને ઉલટાવશો એટલે 54 નો ફરક આવી જ જશે. 17 ને ઉલટાવો 71, 54 વધી જાય, है ना? ક્લિયર કે નહીં? એકદમ ક્લિયર છે. તો હવે પ્રશ્નો પર ચાલીએ. બોલો જરા. જો એમ લખ્યું જ છે કે બે અંકની એક સંખ્યાના અંકોને ઉલટાવવાથી મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 36 વધારે હોય, 36 વધારે હોય, 4 નો ગેપ જોઈએ. આટલી સંખ્યાઓ પોસિબલ છે, જોઈ લો જરા. 15, 26, 37, 48, 59. આ 5 સંખ્યાઓ પોસિબલ છે, પણ કોઈ મને સ્પેસિફિકલી પૂછી લે કે સંખ્યાના અંકોનો સરવાળો 14 છે, તો હું ડેફિનેટલી કહીશ કે સંખ્યા 59 છે, હે ને? એટલે મને કંઈક એને કહેવું પડશે, ચોખવટ કરવી પડશે, તો હું એક સંખ્યા કહીશ, બાકી આટલી બધી કહીશ એને, હે ને? બતાવો ચલો. એક બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 15 છે, તેમના અંકોનો તફાવત 3 છે, તો તે સંખ્યા જણાવો. સરવાળો 15, તફાવત 3, સંખ્યા જણાવો. કઈ આવશે? સરવાળો 15, તફાવત 3, અંકોનો શું આન્સર આવશે અમારી? નક્કી નહીં કરી શકાય? આનો સરવાળો 15 છે, પણ આનો ડિફરન્સ તો નથી, 3 નથી, એટલે આ તો નહીં આવે. સરવાળો 15, ડિફરન્સ 3, ડિફરન્સ -3. તો કેમ નક્કી ના થાય? સરવાળો તો બરાબર છે, તફાવત 3 જોઈએ ને? તો અહીં તફાવત 3 નો છે, અહીં તફાવત -3 નો છે, તો નક્કી કેમ ના થાય? એટલે મને આઈડિયા નહીં, જો પોઝિટિવ લેવાનો હોય તો નક્કી ના થાય, પણ જો ડિફરન્સ માઇનસ લઈ શકીએ તો તમે નક્કી કરો, એ તમારે નક્કી કરવાનું. જેને એવું લાગતું હોય, જેને પણ એવું લાગતું હોય કે આનો ડિફરન્સ -3 છે અને આનો ડિફરન્સ 3 છે, એ 96 લખી શકે છે. પણ જેને આ નોલેજ હોય કે ડિફરન્સ ક્યારેય માઇનસમાં ના હોય,
ડિફરન્સ હંમેશા પ્લસમાં હોય, એટલે આનો ડિફરન્સ -3 નહીં 3 જ કહેવાય. એનો મતલબ આના ડેટા પ્રમાણે સંખ્યા કાં તો 69 છે કાં તો 96 છે, એટલે નહીં કહી શકાય. એટલે અત્યારે આન્સર આવશે આપણો ડી. હા ને? બતાવો. 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 12 છે. પરસ્પર બદલી દેવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યાથી 54 વધારે મળે છે, તો મૂળ સંખ્યા જણાવો. કઈ હશે? 54 વધારે છે મતલબ ભાગ્યા 9 કરો તો મને ખ્યાલ આવી જાય કે 6 નો ડિફરન્સ જોઈએ. 9 × 54 મતલબ બંનેમાં 6 નો ડિફરન્સ જોઈએ. 6 નો ડિફરન્સ છે, 6 નો ડિફરન્સ છે, તો સંખ્યા નક્કી નહીં કરી શકાય. નક્કી નહીં કરી શકાય, તો આન્સર આવશે ડી. હે ને? નક્કી થાય 39, કેમ કે ઉલટાવાથી 54 વધે છે, લખે છે. ઉલટાઓ તો 54 વધી જાય, 39 ને ઉલટાઓ તો 93 થઈ જાય, એટલે 54 વધ્યું કહેવાય. 93 ને ઉલટાઓ તો 39 થાય, એ 54 ઘટ્યું કહેવાય. એટલે આ તો આન્સર નહીં હોઈ શકે ને, એટલે અહીંયા નક્કી થાય. પાછલા ક્વેશ્ચનમાં નક્કી થતું નહોતું, આમાં નક્કી થઈ ગયું. આવું તમારે બનશે સેન્ટરમાં પણ. સેન્ટર પર તમારાથી નક્કી નહીં થાય, ઘેર પહોંચતા પહોંચતા નક્કી થઈ જશે. આવું બનશે, આવું બનતું હોય છે. તમે જો સેમ ક્વેશ્ચન છે, સેમ ક્વેશ્ચન છે. અહીંયા એટલા માટે નક્કી નહીં થયું કેમ કે અહીંયા ખાલી ડિફરન્સ આપ્યો હતો, એટલે ખાલી ડિફરન્સ પરથી સંખ્યા નક્કી કરવી એ અઘરું હતું. પણ આમાં એક લાઈન આપી દીધી કે ઉલટાવાથી મળતી નવી સંખ્યા 54 વધારે છે. 54 વધારે હોય તો ડેફિનેટલી 39 હોવી જોઈએ, અને જો લખ્યું હોય તો 54 ઓછી છે તો પછી 93 હોવી જોઈતી હતી. હે ને? ક્લિયર ને? મને તરત ખબર પડી ગઈ. 54 વધારે એટલે અંકોની વચ્ચે 6 નો ગેપ હોવો જોઈએ. 6 નો ગેપ હોવો જોઈએ. 6 નો ગેપ હોય ને તો એ સંખ્યા 17 બી હોઈ શકતી હતી. 17 બી હોઈ શકે, કેમ કે સંખ્યા 17 હોય ને, આ ઇસ્યુ અકબંધ છે ને, હજી 17 હોય ને તો આને ઉલટાવો ને તો એ 71 થઈ જાય. વધી ગયું 54, અને 71 ને ઉલટાવો 17, 54 ઘટી જાય. મતલબ જ્યાં સુધી અંકોમાં 6 નો ગેપ હશે એને ઉલટાવાથી 54 નો વધારો ઘટાડો થશે. કાં તો સંખ્યા 54 વધશે, કાં તો સંખ્યા 54 ઘટશે. હે ને? કાલ ઉઠીને તમને પરીક્ષામાં એવું લખી દે કે 45 વધારે મળે છે, તરત મને ખ્યાલ આવી જાય કે 5 નો ગેપ જોઈએ. સંખ્યાને ઉલટાવો તો 45 વધે કાં તો 45 ઘટે, તો અંકોમાં ગેપ કેટલો જોઈએ? 5 નો. એટલે સંખ્યા હોઈ શકે 16, 27, હે ને, 38, પછી 38 અને 5 નો 49. આટલી સંખ્યા હોઈ શકે, આટલી સંખ્યા હોઈ શકે. હે ને? તો આરામથી ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. બતાવો, 2 અંકની એક સંખ્યાના અંકોનો તફાવત ડી છે. તફાવત કેટલો? ડી છે. પરસ્પર બદલી દેવામાં આવે તો મળતી સંખ્યા મૂળ સંખ્યાથી 45 વધારે. હાલ ડિસ્કસ કર્યું, 45 વધારે મતલબ 5 નો ગેપ જોઈએ. 2 સંખ્યા વચ્ચે ગેપ કેટલો છે? 5 નો. 2 સંખ્યાના અંકોમાં તફાવત કેટલો છે? ડી નો. 2 સંખ્યાના અંકોનો તફાવત કેટલો છે? ડી. 2 સંખ્યાના અંકોનો તફાવત કેટલો છે? 5. તો ડી જ 5 છે ને, ડી જ 5 છે. આ ક્વેશ્ચન પૂછે ડી જણાવો, કશું જણાવવાનું હતું જ નહીં એને, બસ ખાલી આટલું જાણવાનું હતું એને, જણાવવા દેતો જ નહીં. ડી બરાબર. મને લાગે એકદમ ક્લિયર છે. ટાઈમ પાસ નથી કરવું, ઘણું બધું શીખવાનું છે, કેમ કે નંબર સિસ્ટમમાંથી જાતના ક્વેશ્ચન CCE પૂછે છે. એમાં આમાં અલગ અલગ શિફ્ટમાં પૂછાયેલા ક્વેશ્ચન ડિસ્કસ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે હા બિલકુલ આવા ક્વેશ્ચન CCE પૂછે છે. પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવો હોય ને તો એક નોર્મલ ફોર્મ્યુલા છે, n + 1/2. n + 1/2. અને બહુ આસાન ફોર્મ્યુલા છે. કોઈ મને એમ કહી દે કે 1 થી 10 નો ટોટલ કરો તો હું આસાનીથી કરી દઉં. 1 થી 10 નો ટોટલ, n ની વેલ્યુ 10 લઈ લઉં, 10 ગુણ્યા 11, 10 ગુણ્યા 11 ભાગ્યા 2, હે ને, એટલે આન્સર 55 આવવો જોઈએ.
કોઈ મતલબ જ નહીં. એકથી 100નું ટોટલ કરવું હોય તો એકથી 100નું 5050 है ना. 100 गुण્યા 101 ભાગ્યા 2 તો આન્સર આવશે 5050. તો એક્ઝામમાં એક આ ક્વેશ્ચન આવ્યો છે. 100નો વર્ગ માઇનસ 99નો વર્ગ પ્લસ 98નો વર્ગ માઇનસ 97નો વર્ગ પ્લસ ડેશ 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 પ્લસ 2નો વર્ગ માઇનસ 1નો વર્ગ. આનો આન્સર શું આવશે? અટકવું પડે ને, અટકવું પડે. અચ્છા, આ મેન્યુઅલી નહીં થાય. કોઈને એમ થાય કે હું સ્ક્વેર સ્ક્વેર કરી લઉં, તમે તો કરી લેશો, થશે તમારાથી 36 સેકન્ડમાં? 99 98 હજી વચ્ચે વચ્ચે 96 95 94 ભરીને મૂક્યા છે સ્ક્વેર, ના થાય. કેટલો આન્સર આવશે? 50 સેમ આન્સર છે. જરા લોજિક જોઈ લો. આ 100નો સ્ક્વેર માઇનસ 99નો સ્ક્વેર તમે આ શીખીને આવ્યા છો. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આપણે શીખ્યા. તો કેવી રીતે ચાલશે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર એ માઇનસ બી એ પ્લસ બી, આવું આપણે શીખ્યા હે ને. આ આઈડેન્ટિટી આપણે શીખ્યા છે. તો આ જ આઈડેન્ટિટીને જો હું અહીંયા લગાવી દઉં, જરા ધ્યાનથી જુઓ. સો પ્લસ 99 અને બ્રેકેટમાં 100 માઇનસ 99 એટલે 1. એ તો લખવાની ક્યાં જરૂર છે? જરૂર જ નહીં. પ્લસ આને લખું 98 પ્લસ 97, 98 પ્લસ 97. બ્રેકેટમાં 98 માઇનસ 97 એટલે 1 લખવાની જરૂર નહીં. એને પણ લખવાની જરૂર નહીં. પ્લસ આપણે ટપકા ટપકા કરી દઈએ અને અહીંયા લખી દઉં 2 પ્લસ 1 અને બ્રેકેટમાં 2 માઇનસ 1 એટલે કે 1, એ બી લખવાની જરૂર નથી. તો આ એકચ્યુઅલી છે શું? આ 1 થી 100નું ટોટલ જ છે ને. તો 1 થી 100નું ટોટલ એ થશે 50 1 થી 100નું ટોટલ 100 ગુણ્યા 101 100 ગુણ્યા 101 ભાગ્યા 2. આ 2 થી કટ કરી દો એટલે 50. અને આનો ગુણાકાર કરો એટલે 50. ક્લિયર ને? સીધું પૂછ્યું હોત ને કે 1 થી 100નું ટોટલ કરો તો ઘણા લોકોએ કરી દીધું હોત. ને 1 થી 20નું ટોટલ કરો. 1 થી 20નો સરવાળો કેટલો થઈ જાય? આરામથી થઈ જાય. 1 થી 20નો સરવાળો 20 ગુણ્યા 21 છેદમાં 2 2 થી કટ કરી દો અને 10. તો આન્સર આવી જશે 200 ને 210. તો આનો આન્સર કેટલો છે? આનો આન્સર
510 કશું કરવાનું છે જ નહીં. હા દેખાય છે અહીં. ધારો કે કાલ ઉઠીને 30 લખી દે, 1 થી 30 ટોટલ. હા ને, બહુ ડિફિકલ્ટી નહીં. એક વર્ગમાં 10 વિદ્યાર્થી છે, દરેક વિદ્યાર્થીને ગિફ્ટ આપે તો કુલ કેટલી ગિફ્ટ થાય? આમાં પ્રશ્નો પૂછે છે. કેટલી થશે? એક વર્ગમાં 10 વિદ્યાર્થીઓ છે, દરેકને એક ગિફ્ટ આપે તો ગિફ્ટ કેટલી થાય? જો એક ક્વેશ્ચનને સમજી જરા, કેટલી થશે? એક વર્ગમાં 10 અચ્છા, એક વિદ્યાર્થી થોડા ઓછા લઈ લઉં છું. 5 વિદ્યાર્થી, 5 જ વિદ્યાર્થી. પછી ભલે ને 100 આવતા એનાથી વાંધો નહીં, શીખવા માટે 5 લઈ લઉં છું, ખાલી સમજવા માટે. 5 વિદ્યાર્થી છે, A, B, C, D અને E. દરેક સાથે હાથ મિલાવે ને, તો જો આની જોડે હાથ મિલાવશે તો આ 1 સેકન્ડ થયું કહેવાય. આની સાથે હાથ મિલાવશે, આ 2 સેકન્ડ થયા, આ 3 થયા, આ 4 થયા. આ 4 થયા, હે ને? સેકન્ડ કેટલા થયા? 4. દરેક સાથે મિલાવશે. આ મિલાવશે ને, 1 2 3 જ થશે ને. એક વિદ્યાર્થી આની જોડે કેમ નહીં મિલાવે? કેમ કે એ જ્યારે મિલાવતો હતો ત્યારે આ હાથ જ મિલાવતો હતો ને, એટલે કેટલા આવશે યાર? એટલે ફરીથી નહીં મિલાવે. દરેક સાથે ખરું, પણ એ જ્યારે બીથી મિલાવતો ત્યારે બીબી તો એથી જ મિલાવતો હતો, એટલે આપણે ફરીથી ગણીશું નહીં. તો હવે આવશે 3. હવે આવશે 3. પછી આ મિલાવશે 1 અને આ 2. આ 2 અને હવે ખાલી આ જ મિલાવવાનું બાકી છે, એટલે આવશે હા 1. તો કેટલા સેકન્ડ થયા? 4 3 7 8 9 10. 10 સેકન્ડ થયા. એકચ્યુઅલી 1 થી 4 નું ટોટલ જ છે ને, 1 થી 4 નો ટોટલ છે, હે ને? તો એ 4 ગુણ્યા 5 ભાગ્યા 2 કરી શકાય. તો જ્યારે 5 જણા આવ્યા હતા ત્યારે આપણે 1 થી 4 નું ટોટલ કરીએ, તો 10 આવે ત્યારે 1 થી 9 નું ટોટલ કરવાનું. અને આ ના કરવું હોય તો એક ફોર્મ્યુલા આપણે મોડિફાઈ કરી નાખી કે જ્યારે પણ એકબીજા સાથે આવું કંઈક બી ઉલ્લેખ આવે તો n-1/2 નો પ્રયોગ કરવાનો. n-1/2. તો અહીંયા n કેટલા છે? 5. n-1 4 ભાગ્યા 2. 2 થી કટ કરીએ તો એટલે કેટલા સેકન્ડ થશે? 10 થશે, હે ને? 10 ગામડાઓ છે, 10 ગામડાઓ. દરેક ગામડાને ટેલિફોન લાઈનથી જોડવા છે. કેટલી ટેલિફોન લાઈનો જોઈએ? 45, હે ને? 8 ખેલાડી છે ટેનિસ ટુર્નામેન્ટમાં. 8 1 to 1 રમે છે. દરેક ખેલાડી સાથે રમે તો કુલ કેટલી મેચો થાય? 8 જણા છે, દરેક સાથે રમશે તો મેચો કેટલી થશે? 28 થાય ને? 8 ગુણ્યા 7 ભાગ્યા 2. 8 ગુણ્યા 7 ભાગ્યા 2, 28 મેચો થશે, હે ને? એક વર્તુળ પર 7 બિંદુ છે. 7 બિંદુ છે. વધુમાં વધુ કેટલી જીવાઓનું નિર્માણ શક્ય છે? વધુમાં વધુ કેટલી જીવા બને? જીવા ખબર પડે ને? 21 બનશે. અચ્છા, આમાં તો મેં કંઈ કીધું જ નહીં કે દરેકને દરેક સાથે જોડવાનું, આવું બોલ્યો જ નહીં હું. પણ જીવાની જેની વ્યાખ્યા ખબર હોય કે જીવા એને જ કહેવાય કે વર્તુળનો દરેક બિંદુથી કનેક્ટ કરવો પડે, એને જીવા કહેવાય. જીવા આને કહેવાય. આ એક વર્તુળ હોય,
તો આ 1 બિંદુ, આ 2 બિંદુ, આ 3 બિંદુ, આ 4 5 6 ને 7, આ 7. આને પણ જીવા જ કહેવાય, આને પણ જીવા જ કહેવાય, આ જીવા જ કહેવાય, આ જીવા જ છે, આ જીવા જ છે, હે ને? તો જીવાનો મતલબ દરેક બિંદુને દરેક બિંદુથી જોડવાનો. તો જો 7 બિંદુ હોય તો વધુમાં વધુ કેટલી જીવા બનશે? 21. 21 જીવા બનશે. કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસમાં પ્રશ્ન પૂછો, કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસમાં 8 રેખાઓ છે જે સમાંતર નથી, 8 રેખાઓ સમાંતર નથી. તો બતાવો વધુમાં વધુ કેટલા બિંદુમાં એકબીજાને છેદશે? એકબીજાને વધુમાં વધુ કેટલા બિંદુમાં છેદશે? 28. એકબીજાને 28 બિંદુમાં છેદશે. તો આપણો ક્વેશ્ચન છે, એક વર્ગમાં 10 વિદ્યાર્થીઓ છે, જો દરેક વિદ્યાર્થીને ગિફ્ટ આપે તો ગિફ્ટની સંખ્યા કેટલી? 45. કેટલી? 45. હા, લખાઈ જાય ને? 45 લખાઈ જાય ને? લખાઈ જ જાય. સાંજ સુધી, બે દિવસ સુધી મેરિટમાં રહીએ આપણે. સાચો જવાબ છે 90. 90 ઇઝ ધ કરેક્ટ આન્સર. આવું કેમ બન્યું? આવું એટલા માટે બની ગયું કે તમે મારી જોડે હાથ મિલાવો, હું તમારી જોડે હાથ મિલાવું, શેક હેન્ડ એક જ કહેવાય. પણ તમે મને ગિફ્ટ આપો, હું તમને ગિફ્ટ આપું, ગિફ્ટ 2 કહેવાય. એટલે આ ડબલ કરવું પડે આને, એટલે ગિફ્ટો 90 થઈ જાય, પણ આ 45 લખાઈ જાય. આવું કેમ કરે છે બોર્ડ આવું કરે છે, એને કરવું પડે છે આવું. હમણાં ઘણા પ્રશ્નો બતાવીશ તમને કે આવું હતું એટલે આવું થઈ ગયું, આ હતું તે આ થઈ ગયું. નહીં તો આપણે તો બરાબર જ હતા. આપણે ક્યાં ખોટા હોઈએ છીએ? આપણે ખોટા હોતા જ નહીં. પણ આપણે ખાલી એટલું જાણવાનું છે કે જ્યાં જ્યાં ખોટા પડવાના હોઈએ ત્યાં જો રોકી લઈએ ને તો એ મેરિટમાં આવવાના ચાન્સ વધી જાય જ. અને આગળ ચાલીએ. પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો જણાવો. CCE 1/4/2024 શિફ્ટ 3. તો અહીંયા મારે વર્ગોના સરવાળાની ફોર્મ્યુલા જોઈએ, કેમ કે આ તો n+1/2 તો નહીં લાગે. અહીં તો ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગોનો સરવાળો કરવાનો છે. તો આની ફોર્મ્યુલા છે n+1 2n+1 ભાગ્યા 6, જ્યાં n બરાબર શું? n બરાબર અંતિમ પદ એટલે 10. તો આનો આન્સર આવી જશે, n ની વેલ્યુ જો 10 લઈ લઉં, n ની વેલ્યુ 10 લઈ લઈએ તો 10 ગુણ્યા n+1 એટલે 11 ગુણ્યા 21 છેદમાં 2 ગુણ્યા 3, હા ને? આ 2 થી આને કટ કરી દઈએ તો 5 અને 3 થી આને કટ કરી દો તો 7. 11 × 5 = 55 અને 55 ગુણ્યા 7 385. આ દાખલો હજારો વાર ગણ્યો છે ને, બેઠો જ પૂછી કાઢ્યો, હે ને? 385. પ્રાકૃતિક એકી બેકી સંખ્યાનો સરવાળો જણાવો. CCE 1/24 શિફ્ટ 3. સૂત્ર લાગશે? સૂત્ર લાગશે આમાં? આપણે જે હાલ સૂત્ર જોઈને આવ્યા એ નહીં લાગે, કેમ કે ક્રમિક સંખ્યાઓનું સૂત્ર છે. 1 થી 1 2 3 4 સુધી પૂછ્યું હોય તો લાગે. અહીં તો એને બેકી સંખ્યાઓનો વર્ગ જ પૂછ્યા છે ને, ખાલી 2 નો 4 નો 6 નો. અહીંયા 8 છે, આ ભૂલ છે. અહીંયા 8 છે, 8 છે આ, હે ને? 2 4 6 8 ડેશ 60 સુધી. બોલો શું રસ્તો કાઢીએ? 2 નો વર્ગ કોમન કાઢી લઈએ. તો 2 નો વર્ગ કોમન કાઢી લઈએ તો અહીંયા વધશે 1 નો વર્ગ પ્લસ અહીંનો વધશે 2 નો વર્ગ
પ્લસ અહીંયા વધશે 3નો વર્ગ પ્લસ 4નો વર્ગ અને ટપકા ટપકામાંથી 2 કોમન કાઢો તો ટપકા ટપકા. ભાઈ એમાંથી બી તો કોમન કાઢવાનો છે. તો અહીંયા વધશે 30નો વર્ગ, હા ને. 2નો વર્ગ 4, 1નો વર્ગ વત્તા 2નો વર્ગ. અહીં તો ફોર્મ્યુલા લાગે, અહીંયા સૂત્ર લાગશે, હે ને. અહીંયા ફોર્મ્યુલા અપ્લાય થઈ જશે. શું થશે? 30 ગુણ્યા 31 ગુણ્યા 61 છેદમાં 2 ગુણ્યા 3 અથવા 6. આ 6 થી સીધું કપાય છે. 6 પંચા 30. 31 ગુણ્યા 61 કરવાનો આવશે, હા ને. 31 પંચા 155, 155 ગુણ્યા 61 155. 6 પંચા 30 ની 0. 6 પંચા 30 ની 0 3. 6 પંચા 30 ના 3 33 ની 3. 6 એકા 6 ને 3 9. 5. આ પેન ડિસિલેક્ટ થઈ જાય છે. 94 55 અને 94 55 ને પાછું 4 થી ગુણવાનું. 94 55 ને પાછું 4 થી ગુણીએ. 4 પંચા 20, 4 પંચા 20 ને 22, 4 ચોખ્ખું ચોખ્ખું 16 ને 2 18, 1 4 નવા 36 ને 1 820, હા ને. આ તો સારું છે. આ પ્રશ્ન પૂછ્યો છે, પણ એક વખત આ પ્રશ્ન બી પૂછ્યો છે. એકનો વર્ગ પ્લસ 3નો વર્ગ પ્લસ 5નો વર્ગ પ્લસ 19નો વર્ગ. આમાં તો કોમન નહીં નીકળતું. પહેલામાં તો કોમન તો નીકળતું હતું. અચ્છા, આમાં થોડું સાહસ બી કરી લો. સાહસ એટલે કેવો? મેન્યુઅલી બી જવું, થોડું મેન્યુઅલી જવું. ભાઈ 1નો વર્ગ, પછી 9, પછી 25, પછી 49, પછી 81, પછી 11નો વર્ગ 121. એમ જવું બી ખરા. થોડુંક હિંમત કરું થોડી. પણ અહીંયા હમણાં 49 લખી દે ને તો હિંમત તોડવાનું કામ થાય, હા ને. તો આમાં પડવું નહીં. એક સ્પેશિયલ ફોર્મ્યુલા છે બંને માટે, એકી હોય કે બેકી, કોમન ક્યાંય નહીં કાઢવાનું. એની પર્ટિક્યુલર ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા છે n + 1 n + 1 n + 2 n + 2 divided by 6, है ना. જ્યાં n એટલે શું? n એટલે લાસ્ટ ટર્મ, અંતિમ પદ. તો આ કિસ્સામાં આપણો જે આ પ્રશ્ન છે આમાં મારો અંતિમ પદ છે 19. તો 19 ગુણ્યા 20 ગુણ્યા n + 2 એટલે 21 ગુણ્યા 21 છેદમાં 2 ગુણ્યા 3. 2 થી કટ કરી દો આને તો 10.
2થી કટ કરતો તો 10 અને 3થી કટ કરતો તો 7. ઓગણીસ 133 જવાબ આવી ગયો 1330. 1330 હે ને. આમાં લગાડવું હતું, આ પૂછ્યું હતું મને તો CCE મને પૂછે છે 60 સુધીનું, તો આમાં આપણે ડાયરેક્ટ લખી શક્યા હોત, હવે સીધું લખી શક્યા હોત 60 ગુણ્યા 61 ગુણ્યા 62 છેદમાં 6 है ना. 6 થી કટ કરી દો આને તો 10. તો અહીંયા આવશે 10. હવે ખાલી 61 ગુણ્યા 62 જ કરવાનું છે. તો 62 એકા 62 ની 2. 62 નો ઘડિયો બોલ દઈએ, એ તો 61 નો બોલ દઈએ, જેનો ફાવે એનો બોલ દઈએ. 61 નો બોલી દઈએ. 37 82 37 82 અને ગુણ્યા 10 37 82 ગુણ્યા 10 આવી ગયો ને આન્સર, હા ને. ક્લિયર છે ને વાત? તો હવે સીધો નિવેદન જારી કરીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો પૂછાય સળંગ. તો n+1 2n+1/6. એકી બેકી હોય તો n+1 n+2 ભાગ્યા 6. જ્યાં n શું લેવાનું? છેલ્લું પદ, એ તમારું n હશે. ક્લિયર ને? એટલે ક્યાંય કશાયમાં ફસાવાની જરૂર નથી. કોન્સેપ્ટ 3 જોઈએ જેમાં ડિવિઝિબિલિટીના ક્વેશ્ચનો. ડિવિઝિબિલિટી ભરીને ક્વેશ્ચન આવે છે. આને જરા આપણે સમજી લઈએ. પહેલાં હું બધાની ડિવિઝિબિલિટી આવડતી જ હશે તો એકવાર ડિસ્કસ કરી લઉં છું કે કોઈ બી નંબર 2થી ભગાય એ મારે નક્કી કરવું હોય તો હું કહી દઉં કે નંબરનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોવો જોઈએ, તો એ નંબર 2થી ભગાશે. હવે બોર્ડ ધારો કે મને એવો પ્રશ્ન પૂછી લે કે 2, 4, 6, 8, 0, P આ નંબર 2 વડે વિભાજિત છે એવું બોર્ડ તમને કહેશે કે આ નંબર 2થી વિભાજિત છે. તો આ નંબર અગર 2થી વિભાજિત હોય તો તમે કહી શકશો P શું હોઈ શકે? 0, 2, 4, 6, 8 આટલું કહેવાય ને. તો પ્રશ્ન છે મારો એવો બોર્ડ ક્વેશ્ચન પૂછશે કે P ની ન્યૂનતમ કિંમત જણાવો. 0. P ની મહત્તમ કિંમત જણાવો. P ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતનો સરવાળો જણાવો. 8. અને P ની તમામ શક્ય કિંમતોનો સરવાળો જણાવો. P ની તમામ શક્ય કિંમતનો સરવાળો જણાવો. 20. વાત સમજાઈ રહી છે ને? શું પૂછશે એ અલગ વાત છે, એ હું ત્યાં જઈને વાંચીશ. હું શું જાણું છું? હું એટલું જાણું છું કે P બહુ તો 0, 2, 4, 6, 8 હોઈ શકે. આ મને ખબર પડી ગઈ. ક્લિયર ને? ક્વેશ્ચન પર હમણાં જોઈશું, PYQ જોઈશું, CCA પૂછેલા પ્રશ્નો જ જોઈશું, એટલે આપણને ખબર પડશે કે શું એપ્લાય કરવાનું છે. કોઈ સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે ભગાય તે સંખ્યા પણ 3 વડે ભગાઈ જાય. એટલે કોઈ સંખ્યા 3 વડે ભગાય કે નહીં ભગાતી એ જાણવું હોય તો શું કરવું પડશે? અંકોનો સરવાળો કરવાનો. જો સરવાળો 25 થઈ જાય તો સંખ્યા ભગાય? ના ભગાય. પણ બાજુવાળાનો સરવાળો 27 થતો હોય તો એને તો ભગાય ને. સંખ્યા તો બેને સરખી જ મળી છે, સંખ્યા તો બેને અલગ અલગ મળી જ નહીં. તમારો સરવાળો 25 થયો અંકોનો ડ્યુ ટુ એની રીઝન, ઉતાવળમાં હોઈએ કે કોન્સન્ટ્રેશન ભંગ થયું થોડી વાર માટે અને ટોટલ 25 આવ્યું તમારું, તો તમે શું અનુમાન લગાવશો કે સંખ્યા ભગાશે? નહીં ભગાય. 25 વાળો કહેશે નહીં ભગાય અને બાજુવાળાને 27 ટોટલ થાય. થઈ શકે એના સંભાવના તો છે જ, બિલકુલ સંભાવના છે. તો અમે નક્કી કર્યું કે કોઈને એલાઉ બી નહીં કરવાનું ટોટલ કરવા માટે, એલાઉ નહીં કરવાનું. કેમ કે જ્યારે અલાઉ કર્યા છે ટોટલ કરવા માટે એને ટોટલ કર્યો છે. ટોટલ ના કરવું હોય તો જો સંખ્યા લઈને ટ્રાય કરીએ કે મને ખબર કેવી રીતે પડે, મને કોઈ એમ કહી દે કે આ સંખ્યા 3થી ભગાય કે ના ભગાય
તો ટોટલ નહીં કરું, કેમ કે ટોટલમાં ભૂલ થવાની સંભાવના છે. વોટ આઈ વિલ ડુ, હું તરત ઇમિડિયેટલી દિમાગ લગાવી કે 9 તો કપાઈ જશે, 5 ને 4 9 પણ કપાઈ જશે, આ 3 પણ કપાઈ જશે, આ 8 ને 1 9 બી કપાઈ જશે, 7 ને 4 11 તો નહીં કપાય. એટલે આ સંખ્યા 3 થી નહીં જાય. પણ બોર્ડ કહે છે અહીંયા કંઈક લખી દેશે આગળ, અહીં એ લખી દેશે, કંઈક લખી દેશે અને કહેશે કે આ સંખ્યા તો 3 થી વિભાજિત છે. તો બતાવો એ શું હોઈ શકે? મિનિમમ હા ને, પણ હોઈ શકે એ 4 બી હોય, કેમ કે 7 ને 4 11 અને એ 4 લઈ લો તો 15 થઈને બી 3 થી કપાઈ જશે. હા ને, તો હોઈ શકે કે એની વેલ્યુ 1 હોય, હોઈ શકે એની વેલ્યુ 4 હોય, 7 બી હોઈ શકે, કેમ કે 4 ને 7 11 થાય છે, એને 7 લઈ લો 18 થઈ જાય. है ना, तो 7 भी हो सके. एक विद्यार्थी के 7 ने 4 11 અને 10 લઈ લે તો 21 થઈ જાય. તું કંઈ બી લઈ લે, 10 લઈ લે, સિંગલ ડિજિટ ના, આ એક ડિજિટ છે, 10 લઈ લેવાનું. એ સિંગલ ડિજિટ છે, એટલે તમે 0 થી 9 જ લઈ શકો, 10 કેવી રીતે લઈ લઈએ? તો કોઈ સંભાવના બધી નથી. હું એમ કહી શકું કે એના કેટલા માન સંભવ છે? એના 3 માન સંભવ છે, 3 વેલ્યુ પોસિબલ છે, 1 4 ને 7, એની મિનિમમ વેલ્યુ 1, એની મહત્તમ વેલ્યુ 7 અને એની તમામ શક્ય કિંમતનો સરવાળો 7 ને 8 4 12. એ શું પૂછશે મને ખબર નહીં, દેટ વી વિલ સી. હે ને, પણ 3ની ટેસ્ટ લગાડવી હોય તો આપણે કાપતું જવાનું અને જોતું જવાનું. 4ની ટેસ્ટ લગાડવી હોય, છેલ્લા 2 અંકો કપાય 4 થી તો નંબર બી 4 થી કપાઈ જાય જ. હા ને, આ 4ની ટેસ્ટ છે. 5 થી નંબર કપાતો હશે તો 0 અને 5 એકમનો અંક હોવો જોઈએ, 0 અને 5 હોવો જોઈએ. નંબર 6 થી કપાવવા માટે 2 થી પણ કપાવવો પડશે, 3 થી પણ કપાવવો પડશે. મતલબ 6 થી નંબર કપાવવો હોય તો એને બેકી હોવું પડશે, એ નંબર બેકી હોવો જ જોઈએ અને અંકોનો સરવાળો બી 3 થી કપાવવો જોઈએ. આ ટેસ્ટ છે 6ની. 8ની ટેસ્ટ છે છેલ્લા 3 અંકો જોવાના. છેલ્લા 3 અંકો જો 8 થી કપાઈ જાય તો નંબર બી 8 થી કપાઈ જશે જ. અને 9 માટે પાછું એ જ કામ કરવાનું, જ્યાં જ્યાં 9 9 9 9 હોય એ 9 9 ને ઉડાવતું જવાનું. હા ને, જેમ કે કોઈ મને આવું પૂછી લે કે આ નંબર 9 થી કપાશે કે નહીં કપાય, અહીંયા લખી દે કે આ નંબર 9 થી જાય કે ના જાય. હું જોઈ લઈશ કે 9 તો કપાઈ જશે, 9 થી 5 ને 4 9 બી કપાઈ જશે, 8 ને 1 9 પણ કપાઈ જશે, 7 ને 2 9 કપાઈ જશે, આ 9 કપાઈ જાય, 0 બી 9 થી કપાઈ જાય, 4 ને 3 7 તો નહીં કપાય, એટલે નંબર 9 થી નહીં જાય. હે ને, 10 માટે એકમનો અંક 0 હોવો જોઈએ. 11 માટે ખાસ ટેસ્ટ છે. 11 માટે ધારો કે એક રેન્ડમલી નંબર લખું છું હું, 11 થી મારે આઈડેન્ટિફાઈ કરવું હોય કે નંબર 11 થી કપાશે કે નહીં કપાય તો શું કરવાનું જરા જુઓ. 5 ને 4 9, 9 ને 6 15, 15 ને 8 23. કોનો સરવાળો કરવાનો? ઓલ્ટરનેટ પ્લેસીસ પર રહેલા અંકોનો ટોટલ કરો. હવે કયા બાકી રહી ગયા? 8 ને 7 15, 15 ને 2 17, 23 માંથી 17 બાદ કરવાનો. જો આનો ડિફરન્સ 0 અથવા 11 અથવા 22 અથવા 33 કંઈ પણ આવે તો એ નંબર 3 થી ભગાશે, સોરી 11 થી ભગાશે. અત્યારે ડિફરન્સ કેટલો આવ્યો છે? મતલબ કે આ નંબર 3 થી સોરી 11 થી નહીં ભગાય. ક્લિયર ને? હે ને, હવે પ્રશ્નો પર ચાલી જરા જુઓ. CCE 1 એપ્રિલ 2024 શિફ્ટ 3 નીચેનામાંથી કઈ સંખ્યા 25 વડે ભાગી શકાય? 25 વડે એ જ સંખ્યા ભાગી શકાય જેના છેલ્લા 2 અંકો 25 થી ભગાય. તો જરા મને બતાવો 625 થી કઈ સંખ્યા ભગાય? 625 થી 625 નો મતલબ 5 નો ઘન, 25 5 ની ઘાત 4, 625 મતલબ 5 ની ઘાત 4. તો છેલ્લા 4 અંક 625 થી કપાવવા જોઈએ. કોઈ સંખ્યા 125 થી કપાય,
છેલ્લા 3 અંક, કેમ કે 125 બધા 5નો ઘન, હે ને? વાત સમજાય? છેલ્લા 3 અંક 8 થી કપાય, કેમ કે 8 એટલે 2નો ઘન, 8 એટલે 2નો ઘન, એટલે 3 અંક ભગાવવા જોઈએ. 4 એટલે 2નો સ્ક્વેર, એટલે છેલ્લા 2 અંક કપાવવા જોઈએ. કાલ ઉઠીને કોઈ મને એવો પ્રશ્ન પૂછી લે કે એક સંખ્યા 16 વડે વિભાજિત છે, તો બોલો છેલ્લા કેટલા અંકો એના 16 થી કપાવવા જોઈએ? 4 અંકો. 16 મતલબ 2 ની ઘાત 4. કોઈ સંખ્યા 16 થી કપાતી હોય તો એના છેલ્લા કેટલા અંકો 16 થી કપાવવા જોઈએ? 4 અંકો કપાવવા જોઈએ. 8 હોય તો 3 અંકો, 4 હોય તો 2 અંક, હે ને? એક વાર 5 હોય તો 5 થી ભગાય. 25 થી ભગાવવા માટે 5નો સ્ક્વેર, એટલે છેલ્લા 2 અંક શાનાથી ભગાવવા જોઈએ? 25 થી. છેલ્લા 2 અંક 25 થી ભગાવવા હોય તો છેલ્લા 2 અંક હોઈ શકે 25, 50, 75 અને 00. આ જોઈએ છેલ્લા 2 અંક જોઈએ, એટલે છેલ્લા 2 અંક અહીંયા જુઓ જરા, છેલ્લા 2 અંક 45 છે, આ તો 25 થી નહીં જાય. આ નંબર તો 25 થી નહીં જાય, આ નહીં જાય, આ ના જાય, એક જ નંબર જાય. આજ જવું જ પડે, આને જવું પડે, હે ને? બહુ નાના નાના ક્વેશ્ચન હશે, એકદમ આસાનીથી, બસ ખાલી ટેકનિકલી શીખવાનું છે, હે ને? બહુ મજૂરી નહીં, મજૂરી છે જ નહીં. આ બધી એક્ઝામો કંઈ બહુ અઘરી નહીં, હે ને? આ જિંદગી એટલી બી સંઘર્ષવાળી નહીં જેટલી બતાવવામાં આવે છે. જે લોકો તમને બતાવે ને કે બહુ સ્ટ્રગલ છે, ના, એવું નહીં. આનંદદાયક જીવન છે, આને જીવવું પડશે, આને, હે ને? પરીક્ષાઓ એટલી અઘરી નહીં જેટલી બતાવવામાં આવે. આપણે લાગ્યા પછી અઘરી બતાવીએ, વાત અલગ છે. આપણે એકવાર લાગી દઈએ, પછી કોઈ પૂછે કે કેવી કેવી છે પરીક્ષાઓ, કે વાત જવા દો, બહુ અઘરી છે. રાત દિવસ વાંચજે તું તો, હું રાત દિન વાંચતો હતો. શિફ્ટ બાદ બંને એક જ છે. નીચેનામાંથી કઈ સંખ્યા 12 વડે વિભાજિત નથી? તો આમાંથી પહેલા હું જાણી લઉં કે 12 વડે વિભાજિત કઈ છે, કેમ કે જે 12 વડે વિભાજિત છે એ મારે નહીં લખવાની, હે ને? તો જે સંખ્યા 12 વડે વિભાજિત હશે એ સંખ્યા 4 થી બી કપાશે, એ સંખ્યા 3 થી બી કપાશે. જે સંખ્યા 4 થી કપાશે એ 12 થી બી કપાશે, અને જે સંખ્યા 12 થી કપાશે હું તો નહીં લખું. હું શું લખું? મન તો પૂછે છે કઈ 12 વડે વિભાજિત નથી, હે ને? તો જો જરા, આના છેલ્લો અંક છે 92, 23 ચોક 92. આ તો 4 થી કપાઈ જાય, 4 થી કપાઈ જાય ને? પણ 3 થી બી કપાવી પડે 12 થી કપાવવા માટે. તો 3 થી કપાવવા માટે જુઓ, 6 કપાઈ જાય, 9 કપાઈ જાય, 7 ને 2 9. આ તો 3 થી બી કપાઈ જશે, આ 3 થી કપાઈ જાય, 4 થી બી કપાઈ જાય, મતલબ 12 થી બી કપાઈ જાય. એટલે હું તો નહીં લખું, મારે લખવાનું થતું જ નહીં, હે ને? અહીંયા જોઈએ, 12 તો 4 થી કપાઈ જશે, 2 ને 1 3 બી કપાઈ જાય, 5 ને 4 9 બી કપાઈ જાય, એ 12 થી કપાઈ જાય. એ મારે તો લખવાનું થતી નહીં. 52 4 થી કપાઈ જાય, 13 ચોક 52, હે ને? તો 6 કપાઈ જાય, 9 કપાઈ જાય, 5 ને 2 7, તો 3 થી કપાતા નહીં. એનો મતલબ આ 12 થી નહીં જાય, આ નહીં જાય 12 થી. આ બસ, તો આ જ અમારો જવાબ છે, આ જ અમારો જવાબ છે. આ વાત સમજાઈ ને? આના છેલ્લા અંક 96, 24 ચોક 96, 4 થી કપાઈ જાય, અને 3 થી બી કપાઈ જાય, 2 ને 1 3. એટલે આ નંબર તો 12 થી જશે, આ એક જ 12 થી નહીં જાય. એટલે આનો રાઈટ આન્સર છે 96 52, હે ને? ડિવિઝિબિલિટીથી આરામથી કામ થઈ જશે. ખાલી એકલા આ પ્રશ્નોમાં નહીં, ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી દઈશ, ખાલી ડિવિઝિબિલિટી લગાડી. જો જરા, 2 એપ્રિલ શિફ્ટ 2. આ નંબર શાનાથી વિભાજિત છે? 3 થી વિભાજિત છે. આ નંબર 3 થી વિભાજિત છે, 3 તો કપાઈ જશે, 6 બી કપાઈ જશે, 5 ને 7 12 પણ કપાઈ જશે. તો બતાવો આ હેઝ શું હોવો જોઈએ? હે ને? ક્વેશ્ચન ખતમ. હેઝ 2 હોવો જોઈએ, હે ને? અચ્છા, 5 બી હોઈ શકે છે, કેમ કે 7 ને 5 12 હોય તો બી કપાઈ જાય, પણ એણે આપ્યું નહીં ક્યાંય. જે આપ્યું હોય એમાંથી આપણે લખવાનું, તો હેઝની વેલ્યુ 2 હોવી જોઈએ. શિફ્ટ 1 3 એપ્રિલ 2024. નીચેનામાંથી કઈ સંખ્યા 13 વડે કપાય? 13ની ટેસ્ટ નહીં ખબર મને,
મને 13ની ટેસ્ટ ખબર નહીં, પણ નંબરોને જોઈને મને એવું લાગે, જો 13નો ઘડિયો આવડતો હોય ને તો તમને ખ્યાલ આવી જાય કે 13 તરી 39, તરત જ ખ્યાલ આવી જાય કે 13 તરી 39 અને 13 ચોક 52, આ કપાઈ જાય, હે ને? તો એનો જવાબ સાચો થઈ ગયો અહીંયા તો, પણ એનો એકચ્યુઅલી ભાગાકાર ખોટો છે. જવાબ ભલે સાચો થઈ ગયો એનો, આવા બધા ભાગાકાર નહીં ચાલે અહીંયા. અહીં તો અહીંયા ઇફેક્ટ નહીં આવે, આગળ આવી જશે, હે ને? આગળ જ ઇફેક્ટ આવી ગઈ. સંભાવનાવાળા પ્રશ્નમાં ઇફેક્ટ આવી ગઈ તરત જ. સંભાવના પૂછી હતી કે સંભાવના કેટલી, એને કીધું સંભાવના આટલી. ઉપર આવ્યું હતું 13, નીચે આવ્યું હતું 13 26, એણે કાપ્યું 13 એકા 13, 13 દુ 26. અચ્છા, આવું કંઈક હતું. 13 એકા 13, 13 દુ 26. તો શું આન્સર આવ્યો આનો? 13/12. 13/12. કેટલી સંભાવના આવી? 13/12. મતલબ કેટલી ઘટના ઘટી ગઈ? બહુ જોરદાર ઘટના ઘટી ગઈ. 12 ભાગમાંથી 13 ભાગ ઘટી ગયા. જેમ કે અમે એવું શીખ્યા કે સંભાવના ક્યારે પણ 1થી વધે નહીં. કાં તો સંભાવના 0 આવે, કાં તો 100% આવે. 100%નો મતલબ 1. આ તો 1થી ઉપર નહીં થઈ ગયા, તો અટકવું જોઈતું હતું ને એને. અટકવું જોઈતું તો આ એનો ભાગાકાર ખોટો છે. અહીંયા આવે 0 આવે ને અહીંયા, તો આન્સર આવે 13/102. આપણા અહીંયા ક્વેશ્ચનમાં શું આવશે? આ હે ને? ઘણા બહુ ભોળા. હું એમ કહું આટલા બધા ભોળા નહીં રહેવાનું. 540 ને આમ કાપે, 5 એકા 5, 5 × 40. પાંચ એકા 5, 5 × 40. પણ ક્રોસ વેરીફાઈ ના કરે કે 18 × 5 540 આવે, અને પાછું વેરીફાઈ નહીં કરવાનું. 18 × 5 થાય 540. શું રહી ગયું ત્યાં? 0 રહી ગયું. પણ અહીંયા તમે જુઓ, 13ની ટેસ્ટ પૂછી. 13ની કોઈ પર્ટિક્યુલર ટેસ્ટ નહીં, પણ બોર્ડને ખબર છે કે આમાં અપ્લાય કરી શકશે, है ना? ઇમિજિયલી દેખાતું હતું કે 13 થી કયો નંબર કપાય? 13 તરી 39, 13 ચોક 52, આ નંબર કપાય. 8 વડે વિભાજિત હોય તો બતાવો એટ ધ રેટ શું હોય? આ નંબર 8 થી વિભાજિત છે. આ નંબર જો 8 થી વિભાજિત હોય એનો મતલબ છે કે આ 8 થી કપાવવું જોઈએ. 6 એટ ધ રેટ 2, 8 થી કપાવવું જોઈએ. તો 8 થી કપાવવા માટે જરા જુઓ, અહીંયા 2 લઉં છું. 8 થી કાપવું હોય તો જો 2 એક એક મૂકીને જોઈ લો તો ખ્યાલ આવી જાય કે જો 2 મૂકી દઈએ અહીંયા એટ ધ રેટની જગ્યાએ 2, જો 2 મૂકી દઈએ અહીંયા 2 મૂકી દઉં તો 8 × 56, આ 56, આ 6 ઉતારીએ 2, તો આ તો 8 થી નહીં કપાય. એનો મતલબ 2 તો હોવું નહીં જોઈએ. 2 તો નહીં હોવું જોઈએ. આ નહીં ચાલે, હે ને? 1 મૂકો તો અહીં 1 મૂકો તો 52 થાય, તો બી નહીં કપાય, તો બી નહીં કપાય. 4 મૂકો 4 તો 88 64, તો પછી 2 રહી જાય, 2 નહીં કપાય. તો 3 મૂકો અગર 3 તો થઈ જશે, કેમ કે જો 3 મૂકશો તો અહીંયા 7 આવશે તો 8 9 72 થઈ જશે. એનો મતલબ એટ ધ રેટની વેલ્યુ એટ ધ રેટ 3 હોવું જોઈએ, હે ને? આ નંબર 3 વડે વિભાજિત છે તો બોલો x + y શું હશે? x + y જુઓ, જો 3 વડે વિભાજિત હશે તો 1 ને 2 3 તો કપાઈ જશે, આ 3 બી કપાઈ જશે, આ 5 ને 4 9 બી કપાઈ જશે, આ 6 પણ કપાઈ જશે,
તો બોલો એક્સ પ્લસ વાય શું હશે? 3 હશે. પણ એ પૂછે છે શું તમને? એક્સ પ્લસ વાય શું હશે એવું નહીં પૂછતો. એક્સ પ્લસ વાયની જોડીઓ કેટલી હશે? તો એક્સ પ્લસ વાયની જોડી પૂછે છે. એક્સ પ્લસ વાયની જોડીઓ. તો એક્સ પ્લસ વાય શું હોઈ શકે? એક્સ પ્લસ વાયની જોડીઓ જો જરા ધ્યાનથી. આ 3 કરવું છે ને, તો 1 અને 2 હોઈ શકે. 1 અને 2 હોઈ શકે. 2 અને 4, 2 અને 4 ચાલે ને? 2 અને 4 ચાલે જ ને? અને 3 અને 6, 3 અને 6 બી ચાલે. 3 અને 6 ચાલે. 0 અને 3 બી ચાલશે. હા ને? 0 અને 3 બી ચાલે. અચ્છા, કોઈના ધ્યાનમાં ના આવે તો અહીંયા લખી દે. 0 અને 3 સાંજે ધ્યાનમાં આવે. ઘેર ગયા પછી આપણે પાછું જવાનું સેન્ટર પર. કોઈ ના બધા જતા રહ્યા હોય. 0 અને 3 બી આવે. કેમ કે 0 + 3 3 થાય. હા ને? તો 0 અને 6 બી ચાલે. 0 અને 6 બી ચાલે. 0 અને 6 બી ચાલે. 0 અને 6 પણ ચાલે. 0 અને 9, હા હા ચાલે ને? બિલકુલ બિલકુલ ચાલે. હમણાં મારે ઓપ્શન બદલવા પડશે. 5 4 બી ચાલે. કેમ કે એક્સ પ્લસ વાયની જોડીઓ પૂછે છે. તો 5 + 4 અલગ જોડી કહેવાય, 4 + 5 અલગ જોડી કહેવાય. તો એનો મતલબ 2 1. તો આ બહુ ડિસ્ટર્બ કરે છે. હા બિલકુલ સાચી વાત. 2 1 બી ચાલે ને? કેમ કે એક્સ અને વાયનું પૂછે છે ને. એક્સ અને વાય. પણ હજી ક્વેશ્ચનને ધ્યાનથી સમજો તમે. એક્સ અને વાયનું નથી પૂછતો, એક્સ પ્લસ વાય પૂછે છે. એક્સ પ્લસ વાય, એક્સ પ્લસ વાય પૂછે છે. તો એક્સ પ્લસ વાય શું શું હોઈ શકે એ જ મારે કહેવાનું થાય. એક્સની અને વાયની જોડી નહીં પૂછતો. એક્સની અને વાયની પૂછે તો હું કહી શકું કે x1 y2 x2 y1. સમજાય વાત? આ એક્સ અને વાય અલગ અલગ નહીં પૂછતો. આ એક્સ પ્લસ વાય જોડે પૂછે છે. આ તો એક્સ પ્લસ વાય શું હોઈ શકે? એક્સ પ્લસ વાય જો ધ્યાનથી સમજીએ, એક્સ પ્લસ વાય કાં તો 3 હોઈ શકે, કાં તો 6 હોઈ શકે, કાં તો 9 હોઈ શકે. આ જ હોઈ શકે ને? એક્સ પ્લસ વાય શું શું હોઈ શકે? ક્લિયર? તો આન્સર શું આવશે? 3 આવશે. એક્સ પ્લસ વાય, હા એક્સ પ્લસ વાય 0 હોઈ શકે. તો શું આન્સર આવશે? 4. એક્સ પ્લસ વાય 0 હોય તો બતાવો એક્સ શું હોય ને વાય શું હોય? આ બંને 0 0 હોઈ શકે. હોઈ શકે ને? ભાઈ હું બરાબર લોજિક પર પહોંચવા માંગુ છું. કેમ કે બંને ઓપ્શન અવેલેબલ છે. કોઈ વિદ્યાર્થી એમ સમજી લે કે એક્સ પ્લસ વાય 0 0 નહીં હોઈ શકે. કેમ કે એક્સ પ્લસ વાયને 0 કરવા એક્સ 5 લો તો વાય -5 લેવો પડે, અને વાય તો -5 લેવાય નહીં. પણ પેલો 0 0 નો કોન્સેપ્ટ જતો રહે કે એક્સ અને વાય 0 0 બી તો હોઈ શકે. તો રાઈટ આન્સર છે આનો 4. રાઈટ આન્સર છે આનો. વાત સમજાઈ રહી છે? નાનકડો ક્વેશ્ચન હતો પણ કેટલી જગ્યા ફસાવાનું થતું હતું. આ તો સારું છે કે આમાં 8 10 હતા નહીં. 10 ને 10 આપણે 10 ગણી લખી દઈએ હમણાં હાલ ફટાફટ કે 1 2 3 4 5. આ તો સારું 10 ની અંદર થોડું અટક્યો ખરા. વાત સમજાય છે કે નહીં? બહુ સમજવું પડશે. કેમ કે તમે જોયું હશે ઘરે આવ્યા પછી એવા કંઈક થોડા થોડા લોજિક નીકળે છે કે જેનાથી આન્સર બદલાઈ જાય અને એવું બનતું હોય જેવું. ચલો, 3 વડે વિભાજિત હોય. આ નંબર 3 વડે વિભાજિત છે. તો આ નંબર જો 3 વડે વિભાજિત હોય તો કહી શકું કે 3 તો કપાઈ જાય, 0 કપાઈ જાય, 6 કપાઈ જાય. એનો મતલબ આપણી પાસે રહી ગયા p + 7. p + 7. તો p + 7 બી તો 3 થી કપાશે. કેમ કે નંબર આખો જો 3 થી કપાતો હોય તો p + 7 બી કપાવવો જોઈએ 3 થી. કેમ કે 5 ને 2 7,
7 પ્લસ પી. તો બતાવો, મને પૂછે છે પીની અધિકતમ અને ન્યૂનતમ કિંમત. તો આમાં પીની અધિકતમ કિંમત શું હશે, ન્યૂનતમ શું હશે? ન્યૂનતમ કિંમત હશે 2, હે ને? ભાઈ આને 3થી કાપવું હોય તો પીને મિનિમમ 2 લેવો પડશે. તો પીની ન્યૂનતમ કિંમત થઈ ગઈ 2 અને મહત્તમ 8. 8 ને 7 15 કરી શકાય, હે ને? મહત્તમ થશે 8. ક્વેશ્ચન શું પૂછે છે? અધિકતમ અને ન્યૂનતમ કિંમતના વર્ગોનો તફાવત જણાવો. અધિકતમ અને ન્યૂનતમ કિંમતના વર્ગોનો તફાવત જણાવો. 8નો વર્ગ, 2નો વર્ગ, આનો ડિફરન્સ જોઈએ છે. તો આનો ડિફરન્સ થશે 60 ને? 64 માઇનસ 4, 64 માઇનસ 4 બરાબર 60. ક્લિયર ને? એ શું પૂછે એનો વિષય છે. એવું બી પૂછી શક્યો હોત કે પીની અધિકતમ અને ન્યૂનતમ કિંમતનો સરવાળો જણાવો, તો મેં 10 કીધું હોત, હે ને? એને જે પૂછવું એ પૂછી શકે. મારી ભૂમિકા શું હતી? પીની મહત્તમ અને ન્યૂનતમ કિંમત લાવવી એ મારું કામ હતું. બાકી જે પૂછશે એ પ્રમાણે અમે કામ કરીશું. 9 વડે વિભાજિત છે તો બતાવો x પ્લસ વાય શું હશે. આ નંબર 9થી વિભાજિત છે તો x પ્લસ વાય શું હશે? 9થી વિભાજિત હોય તો એનો મતલબ છે કે x પ્લસ વાય પ્લસ 7 ને 6 13. આ બધું જ 9થી કપાવવું પડે ને? ટ્રાય કર્યો કાપવાનો પણ કશું કપાયું નહીં, નહીં તો 9 9થી ઉડાવી દે. પણ ટોટલ કરવું પડ્યું મારે. એક્સ પ્લસ વાય પ્લસ 13 આ આખું 9 વડે જો કપાવવું હોય તો એક્સ પ્લસ વાય શું હોઈ શકે? 5 હોઈ શકે. એક્સ પ્લસ વાય બરાબર 5 હોઈ શકે, હે ને? ક્લિયર ને? જો કે એક્સ પ્લસ વાય 14 બી હોઈ શકે. અવેલેબલ નહીં પણ 14 હોઈ તો શકે જ, કેમ કે 14 ને 13 27 થઈ જાય, હે ને? અને એક્સ પ્લસ વાય 14 હોઈ શકે કેમ કે એક્સ 9 હોય, વાય 5 હોય. ટોટલ 14 તો હોઈ શકે, એક ડિજિટ 14 નહીં હોઈ શકે. એટલે એક્સ પ્લસ વાય પણ હાલ અવેલેબલ છે 5, એટલે એક્સ પ્લસ વાય 5 જ છે. આ નંબર 72થી ભગાય છે. 72થી જે નંબર 72થી ભગાય એનો શું અનુમાન લગાવી શકાય? 9 × 72. મતલબ એ નંબર 9થી બી જવો જોઈએ અને 8થી બી જવો જોઈએ. અગર આ નંબર 8થી જાય છે, 8થી અગર આ નંબર જાય છે તો આ 8થી કપાય કે ના કપાય? કપાવવું જ પડે ને 8થી, હે ને? તો જરા જુઓ કે 78 અને આ ક્યુ જો 8થી કાપવા જઈએ તો 8 × 9 = 72. 8માંથી 2 જાય 6. બોલો અહીં શું હોવું જોઈએ જેથી 8થી કપાઈ જાય? 88 64. 4 ઉતારીએ નીચે તો 88 64. મતલબ આ ક્યુની જગ્યા પર શું હોવું જોઈએ? 4 હોવો જોઈએ. ક્યુ કન્ફર્મ થઈ ગયો? ક્યુ કન્ફર્મ થઈ ગયું. ક્યુની જગ્યાએ 4 હોય તો જરા જુઓ આપણો નંબર થઈ ગયો 8 3 P 9 3 6 7 8 અને આ 4. આ જ નંબર થઈ ગયો ને? ક્યુ તો આઈડેન્ટિફાઈ કરી લીધું ને આપણે, ક્યુ 4. પણ આ નંબર 9થી બી જાય છે. આ નંબર 9થી જાય છે એનો બદલે આ 9 કપાઈ જશે. આ 3 ને 6 9 કપાઈ જશે. આ 8 7 15, 8 7 15 અને 3 18. આ બી કપાઈ જશે, આ બી કપાઈ જશે. તો રહી શું ગયું? P + 12. P + 12. P + 12 રહી ગયું. તો બતાવો P શું હોવું જોઈએ જેથી આ 9થી કપાઈ જાય? 6 હોવું જોઈએ. 6 હોવું જોઈએ. એનો મતલબ મને ખબર પડી ગઈ કે P ની વેલ્યુ 6 છે અને Q ની વેલ્યુ 4 છે. ક્વેશ્ચન શું પૂછે છે? P નો વર્ગ પ્લસ Q નો વર્ગ વત્તા 12 નો વર્ગમૂળ. તો એનો મતલબ એવો થશે, આનો જે આન્સર આવવો જોઈએ P નો વર્ગ 36, 6 નો વર્ગ 36, Q નો વર્ગ એટલે 4 નો વર્ગ 16, 4 નો વર્ગ
16 અને પ્લસ પ્લસ 12 તો 36 ને 16 52, 52 ને 12 64 થશે ને, 64 નું વર્ગમૂળ 8, 64 નું વર્ગમૂળ, એક સેકન્ડ भी पेन टकती नहीं यहाँ, 64 નું વર્ગમૂળ 8. હા મને લાગે તમારે હતું પ્રીવિયસ સેશનમાં આ બોર્ડ? હા તો અત્યારે પીપીટીમાં ચાલતું નહોતું તો આ પીપીટી છે. પણ આપણે તો કન્ટેન્ટ જોઈએ ને, આપણે તો બધું આટલી રકમ થોડી લખવા જઈશું આટલી બધી. હા એટલે મને એમ કે સુધરી ગયું હશે પણ નહીં સુધર્યું, એટલે આજે આનો કોઈ રસ્તો કરવો પડશે. આ નહીં ચાલે. ચાલો આ પેન થોડી વારમાં ડિસિલેક્ટ થઈ જાય એટલે સોફ્ટવેરનો જ ઇસ્યુ છે, આ ડિસ્પ્લેનો જ ઇસ્યુ છે. આટલી સેન્સિટિવિટી આ તો આમ મૂકતા જ તો ગભરાઈ જાય છે. આ જેવું હું પેન મૂકો તો ડરી જાય છે. આટલી સંવેદના નહીં ચાલે. 75 થી આ વિભાજિત છે નંબર. 75 થી નંબર વિભાજિત હોય ને એનો મતલબ 25 ગુણ્યા 3, 25 ગુણ્યા 3, 25 ગુણ્યા 3 એનો મતલબ આ નંબર 25 થી બી જશે. 25 થી એ જ નંબર જાય જેના છેલ્લા અંક 25, 50, 75 કે 00 હોય. એ મને બહુ ક્લેરિટી છે કે એ જ હોવું જોઈએ. તો એનો મતલબ કે 7ની બાજુમાં ક્યુ છે તો પછી ક્યુ 5 જ હોવો જોઈએ, કેમ કે 0 તો નહીં હોઈ શકે. 25 થી ભાગવા માટે છેલ્લે 2 0 જોઈએ. એનો મતલબ આ બહુ ક્લિયર થઈ ગયું કે ક્યુ તો 5 જ છે. મને ખબર પડી ગઈ 6, 7, 8P, 8P, 3, 7 અને આ 5 જ છે. આ તો ક્લિયર થઈ ગયું. અને આ નંબર 3 થી બી જાય છે. 25 તરી 75 થાય એટલે નંબર 3 થી બી જવો જોઈએ. નંબર 3 થી જાય તો P જતો રહે 3 થી. 7 ને 5 12 કપાઈ જાય 3 થી. 6 કપાઈ જાય 3 થી. 8 ને 7 15 3 થી કપાઈ જાય. મતલબ આ જે P છે P એ P શું હોઈ શકે? એ P હોઈ શકે કાં તો 0 હોઈ શકે ને, તો P હોઈ શકે 0, P હોઈ શકે 3, P હોઈ શકે 6, P હોઈ શકે 9. આ હોઈ શકે. અને Q તો 5 કન્ફર્મ છે. Q તો 5 કન્ફર્મ છે મતલબ Q હોઈ શકે 5, 5, 5 અને 5. હવે આમાં જોઈએ ઓપ્શન કયા કયા અવેલેબલ છે. મને P બરાબર Q બરાબર પૂછે છે તો 9 ને 5, 3 ને 5 આ નહીં હોઈ શકે. આ વાંચવું પડે આપણે, એમાં લખ્યું છે ને આ સૂચના વાંચવાની રહી જાય ને તો બી પ્રોબ્લેમ થઈ જાય. P એક અવિભાજ્ય છે. P અવિભાજ્ય છે મતલબ P તો 9 નહીં હોઈ શકે. P 9 ના હોઈ શકે. P 9 નહીં હોઈ શકે તો પછી આ જ આન્સર બરોબર છે. 3, 5 આ જ બરોબર છે. ક્લિયર ને? હે 15 વડે વિભાજિત છે આ નંબર. 15 વડે આ નંબર જો 15 વડે વિભાજિત હોય તો 5 થી બી જશે, 3 થી બી જશે. 5 થી નંબર જવો હોય તો એની વેલ્યુ શું હોઈ શકે? 0 અને 5. પણ મહત્તમ કિંમત માંગે A પ્લસ B ની. તો જ્યારે મહત્તમ કિંમત માંગતો હોય તો પછી એ 5 જ હોય. પછી 0 લેવાનું કોઈ લોજિક બેસતું નથી, કેમ કે એને મેક્સિમમ જોઈએ છે ને. A અને B ની મેક્સિમમ વેલ્યુ જોઈતી હોય તો બંનેને મેક્સિમમ લેવા પડે. મહત્તમ બેવને લેવા પડશે. 0 કેવી રીતે લઈ શકીએ? મતલબ 0 નહીં લઈ શકાય તો હું એમ કહી દઉં છું અહીંયા કે 1, 4, 3B. બોલ આ નવો ઇસ્યુ આવ્યા. એક નથી હજી નીકળ્યા નહીં બહાર. 1, 4, 3B, 1, 4, 3B 203 અને અહીંયા લઈ લઉં છું 5.
અને આ નંબર 3 થી બી જાય છે, કેમ કે 15 થી જાય છે. 3 થી નંબર જતો હશે તો 3 થી કપાઈ 3 થી કપાઈ જાય, 0 કપાઈ જાય, 3 કપાઈ જાય, 5 ને 4 9 કપાઈ જાય, 1 ને 2 3 કપાઈ જાય. તો આ બી શું હોવો જોઈએ કે જેથી આ 3 થી કપાઈ જાય? તો 0 હોઈ શકે, 3 હોઈ શકે, 6 હોઈ શકે, 9 હોઈ શકે. પણ જ્યારે 2 ની મહત્તમ જોઈતી હોય તો 9 જ લેવાનું. મતલબ a પ્લસ બીની મહત્તમ વેલ્યુ થઈ ગઈ 9 પ્લસ 5 બરાબર 14. મહત્તમ વેલ્યુ થઈ જશે આની 14. 14 આની મહત્તમ વેલ્યુ થઈ જશે. ક્લિયર ને? ડિવિઝિબિલિટી એટલી બધી કામ કરશે. ચાલો, 6 વડે વિભાજિત છે આ નંબર, 6 વડે. આ નંબર 6 વડે વિભાજિત છે એનો મતલબ છે કે 3 વડે વિભાજિત થશે, 3 વડે બી અને 2 વડે પણ. એનો મતલબ છે કે આ જે કે છે ને, કે એ કે શું હોઈ શકે? 2 4 6 અને 8 આ જ હોઈ શકે. 0 બી હોઈ શકે, હા ને? પણ 0 એટલા માટે નહીં હોઈ શકે કે ઓપ્શનમાં નહીં, હા ને? અચ્છા, ઓપ્શનમાં હોત તો લઈ લેત. આ તો સારું, નહીં હોત તો લઈ લેવાનું, નહીં લેવાનું. કેમ નહીં લેવાનું? કેમ કે કે જો 0 હોય તો નંબર 0 જ ચાલુ થાય. નંબર 0 ચાલુ થાય અને નંબર કોઈ નંબર 0 થી ચાલુ ના થાય. એક પણ નંબર, હા કયો એક નંબર? એક મિનિટ, એક નંબર ને? ના ના, હું નંબરની વાત કરું, નંબરની. 0 નંબર થોડી છે. 0 તો પૂર્ણાંક છે. નંબર સંખ્યાની વાત કરું છું. એક છે ને, એક બી સંખ્યા નહીં, એક અંક છે. સંખ્યા તો 10 થી બનવાનું ચાલુ થાય. 10 એક સંખ્યા છે. 0 થી 9 આ તો ડિજિટ છે, ડિજિટ અંકો છે. આ આપણી પાસે કુલ અંકો કેટલા? 10. 0 અંક છે ને? 0 થી 9 કેટલા અંકો છે? 10 અંકો છે. હું વાત કરું સંખ્યાની, તો સંખ્યા ક્યારે 0 થી ચાલુ ના થાય? હું સંખ્યા લખીને બતાવું, તમે જુઓ જરા. હું સંખ્યા લખું છું, આ સંખ્યા લખી મેં 10, આથી 0 ચાલુ ના થાય. એક વિદ્યાર્થી આમ લખીએ તો તું આમ લખ ને, તું કંઈ પણ લખ, એ 10 જ છે. તમે લખો ગમે તેમ, એ છે 10 જ. સમજાય છે વાત? એનો મતલબ 0 નહીં હોઈ શકે. આ તો સારું ઓપ્શનમાં નહીં હોત તો બી હું ના લેત, હોત તોય મારે લેવાનું થતું નથી. તો હવે સમજવાની કોશિશ કરીએ કે આટલામાંથી કે હોઈ શકે છે. તો પહેલાં હું 2 લઈ લઉં છું. 2 5 3 2 6 અને 2 આ લઈ શકાય? જો કેની વેલ્યુ 2 હોય તો હું આ લઈ શકું છું, હા ને? અચ્છા, ઓપ્શનમાંથી પહેલાં આપણે આ તો કાઢી જ દઈએ છીએ. આ તો કાઢી જ દઈએ, કેમ કે મતલબ જ નહીં કોઈ. કાઢી શકાય ને? કેમ કે કે 7 કેવી રીતે હોઈ શકે? કે 7 તો હોવાનો કોઈ લોજિક જ નથી. તો કાં તો 2 હોય, કાં તો 4 હોય. 2 થી હું ટ્રાય કરું, જો 2 નહીં હોય તો 4 હશે. ખતમ ક્વેશ્ચન. અચ્છા, આ 6 થી વિભાજિત થાય છે તો 3 થી બી જશે. 3 થી જાય, આ જતું રહેશે, આ જતું રહેશે, આ જતું રહેશે. 5 ને 2 7 ને 2 9 જતું રહેશે. 2 તો નહીં જાય, 3 થી નહીં કપાયા. એનો મતલબ કે એની વેલ્યુ 4 જ છે. કે એની વેલ્યુ 4 જ છે. ક્લિયર થઈ ગઈ વાત? હા ને? આગળ ચાલીએ. 4 અંકોની મોટામાં મોટી સંખ્યા જણાવો જેને 12, 18, 24 વડે નિશેષ ભાગી શકાય. 4 અંકોની સંખ્યા મને જણાવવાનું કહે છે. અચ્છા, હું એટલું જાણું છું કે જે સંખ્યા 12 થી 18 થી 24 થી ભગાઈ જાય એ સંખ્યા 3નો લસા કહેવાય. જે સંખ્યા 10 થી 20 થી 30 થી ભગાઈ જાય એ સંખ્યા 60 કહેવાય. જે 10 નો 20 નો 30 નો લસા કહેવાય. પણ 12, 18 અને 24 થી જે સંખ્યા ભગાઈ જાય એ આનો લસા. તો મને એવું લાગે છે કે આનો લસા થશે 72. 72 બધાથી ભગાઈ જાય તો એ સંખ્યા કઈ? 72. પણ એ 4 અંકની છે? એ તો 2 જ અંકની છે. તો મને એક વાત સમજાવો કે 7200 આ બધાથી કપાય કે ના કપાય? 7200 કપાય ને? 7200
18થી બી કપાઈ જાય, 12થી 12 600, 12 × 600, 18 × 400, 24 × 300 કપાઈ જાય. પણ 7200 4 અંકની મોટામાં મોટી છે. તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ જે 72નો મલ્ટિપલ હોવી જોઈએ? એ તો અઘરું થઈ જાય. અઘરું છે. મારે અઘરું કામ કરવું જ નહીં. મારે તો આ થોડું ઘણું સિલેબસ મૂક્યું એટલે વાંચું, બાકી આ મારે વાંચવું હતું. હા, 8 અને ડિવિઝિબલ લગાડીએ તો 72 ને શું લેવા લગાડીએ? એ સંખ્યા 12 થી કપાવી જોઈએ કે નહીં? કપાવી જોઈએ ને. તો 72 ને શું લેવા લગાડું? 4 × 3. આની જ લગાડું ને. 72 થી નંબર કપાવવો જોઈએ ને. 72 થી નંબર કપાવવો જોઈએ તો એ નંબર 4 થી બી તો કપાવવો જોઈએ. 4 થી એ જ નંબર કપાય જેના છેલ્લા 2 અંક કપાય. આના છેલ્લા 2 અંક 50 છે. આ તો 4 થી નહીં કપાય. આ તો 4 થી નહીં કપાય. આ 4 થી નહીં કપાય. આ 4 થી નહીં કપાય. તો આ તો 2 તો નીકળી ગયા હે ને. હવે 2 ઓપ્શન રહ્યા. આગળ ચાલીએ તો 3 થી બી તો કપાવવું જોઈએ. 3 થી કપાવવા માટે 6 કપાઈ જાય, 3 કપાઈ જાય, 9 કપાઈ જાય. આ તો 3 થી જ કપાતો નહીં. બસ આ બરોબર છે. આ જ બરોબર છે. સમજાઈ ગઈ છે વાત? હે ને. કોઈ મગજમારી એમ પડવાનું. ડિવિઝિબિલિટી શીખ્યા શાના માટે? આના માટે તો અમે શીખ્યા કે એક દિવસ લગાવીશું અને એક દિવસ અમે પદ ધારણ કરીશું. ભાઈ મહેનત કરીશું અમે. અને CCE ખરેખર સારી એક્ઝામ છે હાલના તબક્કે. કેમ કે બાકી બીજા કોઈ બોર્ડ લઈ જ નહીં રહે ને પરીક્ષા. કોઈ લઈ જ નહીં રહે તો પછી શું કરીએ હવે? જે 1-2 ની તૈયારી કરતા હતા એ બધાએ ફોર્મ ભર્યા છે. અને PSI બી એ બી ક્લાસ 3 છે. મતલબ આ બધા બોર્ડ એક્ટિવ છે હાલ. તો અહીંયા જ ફોર્મ ભરી રહ્યા છે હાલ અમે. હે ને. અને અમે તો મને તો બરાબર યાદ છે કે હું પણ અને વિદ્યાર્થીઓ પણ PSIના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા. અને નોટિફિકેશન આવ્યું. રાહ રિઝલ્ટની જોતા હતા. આવ્યું નોટિફિકેશન કે ફોર્મ ભરો. પેલું આગલું તો એ તો આવ્યું નહીં. હે ને. તો કહેવાનો મતલબ એમ છે કે અમારે તો એક્સપેક્ટેશન જ નહોતી કે ઉપરા ઉપરી ભરતી આવશે. તો હા ને. હા યસ. પણ હું એવી સમજવા માગું છું કે એકચ્યુઅલી એ જોવા જઈએ તો આ ઠીક નહીં. કેમ કે આ એક સાથે આવી જાય ને તો જસ્ટિફાઈ ના થાય. અને મોકા જાય. આ ચાન્સ ગયા કહેવાય. એક એક કરીને ચાન્સ આપે ને મને તો મારી સંભાવના વધે. મને બધા ચાન્સ એક હારે હાલ દે કરી લ્યો તો મારું તો અઘરું થઈ જાય. હે ને. એક એક કરીને આપવાનું. અને વ્યવસ્થા એટલી જોરદાર કરી છે કે ફોર્મ ગમે તેમાં ભરો, દોડવાનું એક જ વાર. ફોર્મ ગમે તેમાં ભરો, દોડવા મળે એક જ વાર. 2 વાર દોડવા મળે તો 2 ચાન્સ ના મળે. માની લો કે એક વાર મિસ થઈ જાય, ના દોડી શક્યો, બીજામાં દોડી જવું તો ચાન્સ મળ્યો ને. પણ આ તો દોડવા 1 જ વાર મળે. ગયા તો કે બસ હવે CCEની પરીક્ષા આપો તો કંઈ વાંધો નહીં. સિલેબસ સેમ જ છે. સમજાઈ ગઈ છે વાત? મતલબ ડિવિઝિબિલિટીમાં આવા ક્વેશ્ચન આવશે, આરામથી સોલ્વ થઈ જશે. હવે જોઈએ છે એકમનો અંક નક્કી કરવો. આમાંથી બી ભરીને ક્વેશ્ચન આવે છે. એકમનો અંક નક્કી કરવો હોય તો આપણે એને એકમનો અંક જ કહેવાનો. જેમ કે એક નિયમ બહુ સાફ છે. જુઓ, કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0, 1, 5 અથવા 6 હોય ને તો એની મરજી આવે એટલી ઘાત કરી લો, એકમનો અંક નહીં બદલાય. એકમનો અંક એનો એ જ રહેશે. જેમ કે હું ઉદાહરણ આપ્યું તમને, 5 ની ઘાત 1 એટલે 5, 5 ની ઘાત 2 એટલે 25, 5 ની ઘાત 3 125, 5 ની ઘાત 4 625. એકમના સ્થાન પરથી 5 ક્યાંય નહીં જાય. 5 ની ઘાત 6 5 31 25 ક્યાંય જશે નહીં. તો કાલ ઉઠીને કોઈ મને એવો પ્રશ્ન પૂછી લે કે 515 ની ઘાત 868 બોલો, એકમનો અંક બોલો. એકમનો અંક જણાવો. એકમનો અંક 5.
है ना? छो 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 कोई मतलब જ નહીં ને, કોઈ મતલબ નહીં. આનો આન્સર આપો મને. મને એમ કે થઈ જશે પણ આ નહીં 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 કરવા દે. આ અહીંથી જ કરવું પડશે. આનો 5 મતલબ અહીંયા કંઈ પણ લખી લો, અહીં કંઈ પણ લખી લો. આ એટલા માટે મેં આ પ્રશ્ન ડિસ્કસ કર્યો, મને ખબર નહીં પણ એક વખત બોર્ડે ખરેખર કંઈ પણ લખી જ લીધું. હું અહીંથી કહીને મોકલું કે અહીંયા કંઈ પણ લખી લો, અહીં કંઈ પણ લખી લો, તો બોર્ડે એકચ્યુઅલી એવું કર્યું, કંઈ પણ લખી જ લીધું અને પ્રશ્ન પૂછી લીધો. $1525 ની ઘાત ટી એકમનો અંક જણાવો. 5 જ ને? 0 કેવી રીતે આવે? 0 આવે જ નહીં, 5 જ આવશે ને. તો આનો બિલકુલ ક્લિયર આન્સર છે, એકમનો અંક 5 આવશે. અચ્છા, એક વિદ્યાર્થીએ ઓપ્શન ડીમાં લખ્યું હતું માહિતી અપર્યાપ્ત, તો એણે લખ્યું માહિતી અપર્યાપ્ત અને પછી મેં પૂછ્યું કે કઈ માહિતી ઘટતી હતી, કે ટી નહીં આપ્યું ને. મેં કીધું હું આપું છું તને હવે ટી. એણે તો નહીં આલ્યું, હું આપું. લખ ટી 17 કે 5, 75 કે 5, ત્યાં લખવું હતું ને. માહિતીની જરૂર ક્યાં છે, લેવા દે. હા, અહીંયા 0 હોય તો એ 1525 ની ઘાત 0 એટલે 1 થઈ જાય, 1 થઈ જાય. હા, તો એમાં ક્યાંક એને ક્વેશ્ચનમાં મેન્શન કરવું પડે કે ટી એક નોન ઝીરો, શું કહે ગુજરાતીમાં? અનઋણ. અનઋણ ગુજરાતીમાં એક વર્ડ છે, ટી અનઋણ છે. અનઋણ અનઋણ અનઋણ. અચ્છા, એ તો પાછું થઈ જાય ગુજરાતીમાં શું કહીશું એને? નોન ઝીરો, શૂન્યેતર. શૂન્યેતર શૂન્યેતર તો એ લખશે કે 0 એક શૂન્યેતર અંક છે, આવું લખશે. અધરવાઇઝ આપણે લખી શકીએ માહિતી અપર્યાપ્ત, હે ને. પણ લગભગ બ્રેકેટમાં એવું લખતા હોય છે કે ટી એ શૂન્ય સિવાયનો કોઈ બી નંબર હોઈ શકે. વાત સમજાય ને? હવે ક્વેશ્ચન જો કેવા હોઈ શકે, ક્વેશ્ચન આવા બી હોઈ શકે. જો આમાં આન્સર શું આવશે? $525 પ્લસ 115 એકમનો અંક જણાવો. એકમનો અંક 0 0, 115 એકમનો અંક 0, है ना. એકમનો અંક 0. એકમનો અંક 1. કેવી રીતે? -1. એકમનો અંક -1. એક સંખ્યા બોલો જેનો એકમનો અંક -1 હોય. 9 આવશે. 9 આવશે. 9 આવે ને? 9 આવશે ને ભાઈ. આની ઘાત ગમે તેટલી કરો, અહીં 5 આવે, અહીં 5 આવે. આની ગમે તેટલી ઘાત કરો, અહીં 6 આવે,
है ना। અને આનો મને સરવાળો કહે છે, સોરી ડિફરન્સ કહે છે મને આનો. તો ડિફરન્સ માટે 5માંથી 6 જાય નહીં, એક કેરી કરીએ બાજુમાંથી, 15માંથી 6 જાય તો 9. સો આનો એકમનો અંક 9 આવશે. ક્લિયર ને? હા. આ તો ક્લાસ 3 સુધી વાત હું કરું છું, ત્યાં સુધી આવા કોન્સેપ્ટ છે. પણ જો તમે કોઈને બી કીધા વગર ક્લાસ 1 કે એવા કોઈ પરીક્ષામાં જતા રહો ને તો થોડોક બદલાવ આવી જાય. સિલેબસ તો આનો આ જ છે, બદલાવ નાનકડો આવી જાય. એ તમને એવો પ્રશ્ન પૂછી લે 115, આ ખાલી આપણે લોજિક ડિસ્કસ કરીએ છીએ. 115 ની ઘાત 18, 115 ની ઘાત 18 માઇનસ 216 ની ઘાત 20. આને તો પ્રોબ્લેમ કેટલો છે? 115 ની ઘાત 18 માઇનસ 216 ની ઘાત 20. એકમનો અંક શું આવશે? 9. હા ને? હવે 9 નહીં આવે, હવે 1 આવે. આવ્યું ને? લોજિક આવી ગયું ને? લોજિક તમે જેમ જેમ તમે ઉપલા પેમેન્ટ તરફ જાઓ ને, ઉપરના પેમેન્ટ તરફ આવું ફરક પડી જાય. હવે એટલા માટે આવે, તમે જો જ્યારે ધ્યાનથી કે 15નો સ્ક્વેર માઇનસ 6નો સ્ક્વેર કરો ને, 15નો સ્ક્વેર માઇનસ 6નો સ્ક્વેર કરીએ ને તો આ થશે 15નો સ્ક્વેર 225, 6નો સ્ક્વેર 36. તો આનો આન્સર આવશે 189. તો એકમનો અંક થઈ ગયો 9. હે ને? પણ આની જગ્યાએ હું આમ લઈ લઉં ને, 5નો સ્ક્વેર માઇનસ 16નો સ્ક્વેર લઈ લઉં ને, 5નો સ્ક્વેર માઇનસ 16નો સ્ક્વેર માઇનસ 16નો સ્ક્વેર. તો 5નો સ્ક્વેર 25, 16નો સ્ક્વેર 256, 16નો સ્ક્વેર 256. આનો આન્સર આવે માઇનસ 231. આનો આન્સર આવશે માઇનસ 231. એકમનો અંક આવશે 1. થયું ને? તો આ એટલા માટે થયું કે આ નંબર નાનો છે, આ નંબર મોટો છે. એટલે મોટા નંબરમાંથી નાનો નંબર બાદ થાય. નિશાની ભલે માઇનસની આવે. આનો એકમનો અંક 6, આનો એકમનો અંક 5. 6માંથી 5 જાય તો 1 આવવો જોઈએ. વાત સમજાઈ રહી છે ને? પણ આ તમને આવા લેવલ પર આ બોર્ડ નહીં પૂછે, આપણે અહીં સુધી પૂછશે. પણ આ તો એક શીખેલું હોય તો કોઈક દિવસ કામમાં આવે, ક્યાં ક્યાં ગડબડ ના થાય. એકમનો અંક 4 હોય ને તો ખાલી ઘાત જોવાની, ખાલી ઘાત જ જોવાની. જો ઘાત એકી હોય ને તો 4 આવે, અને ઘાત બેકી હોય તો 6 આવે. ક્લિયર? હે? એકમનો અંક 9 હોય ને તો ઘાત જોવાનું. જો ઘાત એકી હોય તો 9 આવશે, ઘાત એકી હોય તો 9 આવશે, અને ઘાત બેકી હશે તો 1 આવશે. જો ઘાત બેકી હશે તો 9નો સ્ક્વેર 81, તો 1 આવશે. હા ને? 2 3 7 8 હોય, 2 3 7 8, તો આપેલી ઘાતને 4 વડે ભાગવાનું. આપેલી ઘાતને 4 વડે ભાગવાનું. જેટલી શેષ વધે એટલી વખત એકમનો અંક ગુણી લેવાનો. જે બી આન્સર આવશે એ તમારો જવાબ હશે. જેમ કે માની લો કે કોઈ એવો પ્રશ્ન પૂછી લે મને, સપોઝ કોઈ એવો પ્રશ્ન પૂછે કે 512 ની ઘાત 87, આવું કંઈ મને પૂછી લે. એકમનો અંક 2 છે. વોટ આઈ વિલ ડુ? આપેલી ઘાતને 4 વડે ભાગવાનું. 87 ને 4 વડે ભાગો
3 શેષ વધે, 84 સુધી કપાઈ જાય, હે ને? 3 શેષ વધે, 3 શેષ વધે એટલે એકમના અંકને 3 વાર લખી લેવાનું, ગુણી લેવાનું, એટલે 2 દુ 4 દુ 8, એકમનો અંક આવશે 8, એકમનો અંક આવશે 8. ક્લિયર ને? અને અહીં 3 હોત ને, પ્રોસેસ આ જ રહેત, 3 ને 3 વાર લખી લેત, 3 ગુણ્યા 3 ગુણ્યા તો 27, એકમનો અંક 7. ક્લિયર ને? અહીંયા ધારો કે 7 હોત ને, 7 ને 3 વાર લખી લેત, 7 ગુણ્યા 7 ગુણ્યા 7, 7 નો ઘન 343, એટલે એકમનો અંક 3, હે ને? 2 3 7 8, 8 હોત તો 8 નો ઘન 512, એકમનો અંક 2 આવે. પણ અત્યારે ઘાતને 4 વડે ભાગવાથી 3 શેષ વધી છે, 2 શેષ વધે તો 2 વાર ગુણી લેવાનું, 1 શેષ વધે 1 વાર લખી લેવાનું. પણ શેષ ના વધે એવું બની શકે છે. અહીંયા ધારો કે 88 હોત તો કપાઈ જાત, કશું શેષ ના વધે. શેષ ના વધે તો આને 4 વાર લખી લેવાનું, એ તમારો એકમનો અંક હશે. હવે પ્રશ્નો પર ચાલીએ. બતાવો એકમનો અંક, બતાવો. 81 ગુણ્યા 82 ગુણ્યા 83 ગુણ્યા 84 ગુણ્યા ડેશ 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 ગુણ્યા 89, એકમનો અંક બતાવો. 0. એકમનો અંક 0, કેમ કે અહીંયા 85 આવશે. ખાલી આ બેનો જ ગુણાકાર કરી દઈએ ને, બેનો જ ખાલી 85 અને 82નો બી, તો એકમના સ્થાન પર 0 આવી જાય, આવી જ જાય ને. 85 ગુણ્યા 82 કરી દો એટલે એકમનો અંક 0 આવી જાય. પછી એની જોડે કંઈ બી ગુણો તમે, 0 ક્યાંય ના જાય, કોઈ દિવસ ના જાય. મતલબ આનો એકમનો અંક શું હોવો જોઈએ? 0 હોવું જોઈએ. એક પરીક્ષામાં બોર્ડે પ્રશ્ન બદલ્યો, એ વખતે અમે પછી નિવેદન જારી કર્યું કે તમારાથી બહુ નહીં બદલી શકાય. એણે પ્રશ્ન બદલ્યો, 61 ગુણ્યા 62 ગુણ્યા 63 ગુણ્યા ડેશ 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 ગુણ્યા 69. બોલો એકમનો અંક બોલો. 0 જ ને. અમે કીધું આવતી વખતે 51 52 53 લખજો, 41 42 43 લખજો. અમારો આન્સર 0 જ રહેશે, કેમ કે એકમનો અંક 0 જ થઈ જાય. આ સમજાય છે વાત? હે ને? 43 ની ઘાત 46 માં એકમનો અંક જણાવો. 3 છે, 3 હોય એટલે તમારે ઘાતને 4 થી ભાગવાનું. 46 ને 4 થી ભાગો એટલે 2 શેષ વધે, 44 સુધી ભગાઈ જાય. 2 શેષ વધે, 3 ને 2 વખત લખવાનું, ગુણવાનું. 3 ને 2 વખત ગુણો તો એકમનો અંક આવશે 9, હે ને? 4 ની ઘાત 63 માં એકમનો અંક જણાવો. 4 ની ઘાત 63, ખાલી ઘાત જ જોવાની. ઘાત એકી હોય તો 4, બેકી હોય તો 6, ઘાત એકી છે. 63 ઓડ છે, એટલે અહીંયા આન્સર આવશે આનો 4. ધ રાઈટ આન્સર ઇઝ 4. 9 ની ઘાત 64, 1. CCE 2 એપ્રિલ 2024 શિફ્ટ 2. ઘરેથી નીકળતા દાદીએ કીધું હતું કે બિલ્લીએ રસ્તો કાપ્યો છે, તારા પર ઘાત છે. વિદ્યાર્થીએ સાંજે ઘેર આવીને કીધું કે દાદી તું સાચી હતી, પણ ઘાત નહોતી, ઘાતો હતી. કેટલી? કે 2888 ઘાતો હતી. આ ક્વેશ્ચન જોયો એનો, પણ મને એટલી ખબર છે કે આનો ગમે તે જવાબ આવશે, એકમનો અંક 1 આવશે. આ બહુ ક્લિયર છે કે એકમનો અંક 1 જ આવશે. મતલબ હું લખી દઉં કે અહીં તો 1 જ આવશે, હા ને? અહીં તો 1 જ આવશે. જવાબ ભલે ગમે એટલો મોટો હોય, એમાં શું એડ કરવાનું? 2990 એડ કરવાના. તો 2990 એડ કરી દઈએ તો શું થાય? એકમનો અંક 1 જ રહેશે. એકમનો અંક 1 જ રહેશે. આ 1 એડ કરી દો, એકમનો અંક શું આવશે? 1 જ આવશે, હા ને? બહુ ડિફિકલ્ટ નહીં. એકમનો અંક જણાવો. 3 ની ઘાત 43, આને કટ કરીશું, આને 4 થી તો 3 વધશે, તો 3 ને 3 વાર લખો 27, એટલે એકમનો અંક આવશે 7.
અહીં 7 આવશે. 28 4થી કપાઈ જશે એટલે 8 ને 4 વાર લખવાનું. 8 ને 4 વાર લખો. 8 ને 4 વાર એટલે 64 ગુણ્યા 64 થાય. 64 ગુણ્યા 64 થશે ને, એટલે એકમનો અંક આવશે 6 થશે. અને એનો ડિફરન્સ પૂછે છે તો એકમનો અંક આવશે 1. ક્લિયર? હે ને? બહુ ડિફિકલ્ટી નહીં, આરામથી સોલ્વ થઈ જશે. આજો CCE 2 એપ્રિલ 24 શિફ્ટ 3નો ક્વેશ્ચન છે. એકમનો અંક જણાવો, જલ્દી જણાવી દેવાનો. 0. પાંચ બી લખાઈ જાય. 5 છંગ 30 આવી ગયો 0. 0 ક્યાંય ના જાય. એકવાર 0 આવી જાય પછી 0 ક્યાંય ના જાય, પાછી પરીક્ષા આપવી પડે. એ 0 કોઈ દિવસ ના જાય. હે ને? તો સમજવાનું જ છે. અચ્છા, અહીંયા આ 6 ના હોત ને, આની 6ની જગ્યાએ કોઈ પણ એકી નંબર હોત ને તો 5 જ આવત. અહીંયા 1 3 5 7 9 કંઈ બી લખી લો, 5 જ આવત. એકમનો અંક 5 જ આવત. હે ને? શેષ શોધવી, નાના ટાઇટલ છે. શેષ શોધવી. શેષ શોધવી એ કંઈ બહુ મોટી વાત નહીં, હે ને? નાની વાત છે. પણ તમે મને એવા પ્રશ્નો પૂછો કે 25 ને 4 વડે ભાગતા કેટલી શેષ વધે, તો એને કહી દઉં 4 છંગ 24, એક શેષ વધે. આ વાત તો આ જ છે. વાત આટલી નાની જ છે, હે ને? પણ પ્રશ્નો એવા પૂછે, તમે જુઓ, જો કોઈ એક સંખ્યાને 18 વડે ભાગતા 15 શેષ વધે તો 9 વડે ભાગીએ તો 6 શેષ વધે. સંખ્યા લાવવાની જરૂર છે જ નહીં, કશું જ નહીં કરવાનું. આ 15ને 9થી ભાગી દેવાનું. આ 15ને આ 9થી ભાગી દેવાનું એટલે આન્સર આવશે 6. ક્લિયર ને? તો હું પ્રશ્ન થોડા ડેટા બદલું છું. અચ્છા, તમે સંખ્યા કોઈ બી લઈ શકો. ક્વેશ્ચન કોન્સેપ્ટ શું કહે છે કે કોઈ એક સંખ્યાને, તો હું સંખ્યા લઈ લઉં છું 33. થોડી વાર માટે સંખ્યા લઈ લઉં છું 33. 33 ને 18 વડે ભાગીશું. 18 એકા 18, 18 એકા 18, કેટલી શેષ વધી? 15 શેષ વધી 15. તો તે જ સંખ્યાને, એટલે કઈ સંખ્યા? 33 ને તે જ સંખ્યાને, એટલે 33 ને 9 વડે ભાગીએ તો 9 તરી 27, 9 તરી 27, કેટલી શેષ વધશે? 6 શેષ 27, 6 શેષ વધશે. હા, સંખ્યા બદલી કાઢીએ. હું 33 ન લેતા હું 18નો બીજો મલ્ટીપલ લઉં 36, તો 36 તો 18થી ભગાઈ જશે. અને 15 શેષ વધારવી છે એટલે હું સંખ્યા લઈ લઉં છું 51. જો હું 51 ને જો 18થી ભાગીશ ને તો 18 દુ 36, કેટલી શેષ વધી? 15. શેષ વધી 15. અને 51 ને 9થી ભાગીએ તો 9 પંચા 45, શેષ વધી 6. તો સંખ્યા લેવાની જરૂર નથી, સંખ્યા લેવાની કોઈ જરૂર નથી. સીધું આ બીજા નંબર, આ જે શેષ છે, શેષને આનાથી ભાગી દેશો. 15 ને 9થી ભાગી દો. 15 ને 9થી ભાગી દો, 9 એકા 9, 6 શેષ વધશે. હે ને? તો હું આ જ ક્વેશ્ચનને ફરી ડિસ્કસ કરું છું. આપણે આન્સર આપજો જરા. કે એક સંખ્યાને 18 વડે ભાગતા 15 શેષ વધે તો 4 વડે ભાગીએ તો 4 વડે ભાગીએ તો કેટલી શેષ વધશે? 3 શેષ વધશે. હે ને? જરા જોઈએ. સંખ્યા પાછી લઉં છું. સંખ્યા લઉં છું 33 પાછી લઈએ આપણે એટલે કોન્સેપ્ટ પર પહોંચીએ પછી કોઈ ચિંતા નહીં. 33 ને
18 ભાગું તો 18 એકા 18, 18 એકા 18, શેષ વધી 15. અને એ જ સંખ્યાને એટલે કે 33ને જો 4થી ભાગીએ, 33ને જો 4થી ભાગીએ તો 4 × 32, શેષ વધી 1, શેષ વધી 1. તમે તો 3 કહેતા હતા, હજી તો 51 લઈશ ને, 51 તો 51 ને 4થી ભાગો ને તો 3 વધશે. કે જોઈશું અહીં જુઓ ને, 51 ને 4થી ભાગો, 12 ચોક 48, 3 વધે. ત્યાં સાચા પડો તમે 3, પણ અહીં ખોટા પડી એનું શું? હે ને? તો મારે સમજાવવાનું અહીંયા એટલા માટે ખોટા પડ્યા કે આ કોન્સેપ્ટ ત્યારે જ વર્થફુલ છે, ત્યારે જ વેલિડ છે કે જ્યારે આ નંબરનો મલ્ટિપલ હોય ત્યારે જ આ લોજિક કામ કરે છે. નહીં તો લોકોની શેષ અલગ અલગ આવે, જેમ સંખ્યા બદલતો જાય એમ શેષ બદલાતી જાય. અને સંખ્યા તો હું કંઈ બી લઈ શકું ને, 33, 51, 18નો ત્રીજો મલ્ટિપલ લઈ લઉં 54, અને 54 + 15 લઈ લઉં 69, તો તમારી શેષ તો બદલાતી જશે, પણ ક્યારે આન્સર બદલાશે નહીં. આ બંને એકબીજાના મલ્ટિપલ હોવા જોઈએ. જો છે 18 છે તો 9 છે, 18 તો 6 લઈ શકો, 18 3 લઈ શકો, પણ 4 5 નહીં લઈ શકાય. તો ફટાફટ આન્સર આપો. 72 વડે ભાગતા 67 શેષ વધે તો 36 વડે ભાગતા કેટલી શેષ વધે? 72 વડે ભાગીએ તો 67 શેષ વધે, તો 36 વડે ભાગીએ તો આને આનાથી ભાગી દેવાનું, 31 શેષ વધશે. અને એટલા માટે બિલકુલ સિસ્ટમ. અચ્છા, આ જવાબદારી આપણી નહીં, આ બોર્ડની જવાબદારી છે. કેમ કે બોર્ડ જો આને મેન્ટેન નહીં કરે ને તો દરેક વિદ્યાર્થીની અલગ અલગ શેષ આવે જે અલાઉડ નહીં. એટલે આ કોણ મેન્ટેન કરશે? બોર્ડ વિલ મેન્ટેન. જો કર્યું છે 72 36, અહીંયા 18 લખું ને 18 તોય વાંધો નહીં, પણ 17 લખી દઉં ને તો આ તો આન્સર બદલાતા જ લોકોના. અને એટલે એવું કરશે નહીં. બોલો, 144 વડે ભાગતા 53 શેષ વધે તો 36 વડે ભાગીએ તો 17 શેષ વધશે, 17 શેષ વધશે. 18 વડે ભાગતા 11 શેષ વધે છે તો 6 વડે ભાગીએ તો 5 શેષ વધશે. કાલ ઉઠીને એક્ઝામ આપવા જઈને આપણને પ્રશ્ન એવો આવી જાય કે કોઈ એક સંખ્યાને 18 વડે ભાગતા 11 શેષ વધે તો તે જ સંખ્યાને નહીં, તે જ સંખ્યાના વર્ગને 6 વડે ભાગીએ તો આપણે 121 વડે ભાગવાનું. અહીંયા કાલ ઉઠીને એવું લખી દે કે તે સંખ્યાના વર્ગને, તે સંખ્યાને ભાગીશું તો 5 શેષ વધશે, પણ તે સંખ્યાના વર્ગને ભાગીએ તો આપણે 121 ભાગવાનું. કેમ કે 11નો વર્ગ કરવાનો, આનો સ્ક્વેર કરવાનો, એટલે 11નો વર્ગ 121, અને આને 6 થી ભાગો તો 1 શેષ વધશે ને, 1 શેષ વધશે. કેમ કે 120 સુધી ભગાઈ જશે તો 1 શેષ વધશે. અત્યાર સુધી શેષ કેટલી વધે? 6 × 5 શેષ વધશે. અત્યારે આપણો આન્સર છે 5. રાઈટ નાઉ ધી આન્સર ઇઝ 5. હા ને? આ તો આવડી જશે. CCE 2 એપ્રિલ 24 શિફ્ટ 3, એક સંખ્યાને 266 વડે ભાગતા 23 શેષ વધે તો તે જ સંખ્યાને 19 વડે ભાગતા 4 શેષ વધે, 4 શેષ વધે. તો આન્સર આવશે આનો 4. અને 19નો મલ્ટિપલ જ છે આ. જો 19થી કપાવું, કાપીને બતાવી દઉં. 19 એકા 19, 19 ચોક 76. એનો મતલબ 19 ન લખતા અગર 18 લખી દઉં ને તો 5 શેષ વધે એવું જરૂરી નહીં, સિસ્ટમ ફેલ થઈ જાય. હા ને? આ ખાલી સમજાવું કે આવું હોવું જોઈએ અને એવું એ મેન્ટેન કરશે, એવું મેન્ટેન કરશે. કોઈ એક સંખ્યાને CCE 2 એપ્રિલ 24 શિફ્ટ 3, એક સંખ્યાને 8 વડે ભાગવાનું અને ભાગફળમાં 16 ઉમેરવા માટે કહેવામાં આવ્યું, પરંતુ એક વિદ્યાર્થીએ સંખ્યાને 16 વડે ભાગીને 8 ઉમેર્યા તો જવાબ 110 આવ્યો. તો સાચો જવાબ શું હશે? કેવી રીતે ગણિત બતાવજો. કીધું શું કર્યું શું એણે, શું કીધું છે ને શું કર્યું છે એણે?
8 વડે ભાગવાનું હતું અને 16 ઉમેરવાનું કીધું હતું, પણ સંખ્યાને એણે ભાગી દીધું 16 વડે. માની લો કે એક સંખ્યા એક્સ હોય, દર વખતે એક્સ ખરાબ નહીં હોતો. એક્સ ઘણી જગ્યાએ હા એવું એક માનસિકતા નહીં રાખી જાય કે આ તો અમુક જગ્યાએ એક્સ બહુ સારો બી હોય. ધારો કે સંખ્યા એક્સ હોય તો વિદ્યાર્થી શું કર્યું, 16 વડે ભાગીને એને 16 વડે ભાગી કાઢ્યું, 16 વડે ભાગી કાઢ્યું અને 8 ઉમેર્યા, અને 8 ઉમેર્યા. 16 વડે ભાગી કાઢ્યું અને 8 ઉમેર્યા, મતલબ એણે આ કર્યું. તો એનો જવાબ આવી ગયો 110. આ જ કહે છે ને, જવાબ આવી ગયો ને 110 બરાબર 110. 110 આ 8 ને પેલી બાજુ લઈ જવું તો 110 માઇનસ 8 102. 102 એટલે x/16 બરાબર 102. તો તમારી સંખ્યા જે છે એ સંખ્યા થઈ ગઈ તમારી 102/16. આ થઈ ગઈ 102/16. આ જ સંખ્યા છે ને, સંખ્યા મળી ગઈ. હવે એકચ્યુઅલી શું કરવાનું હતું, 8 વડે ભાગીને 16 ઉમેરવાના હતા. 8 વડે ભાગીને 16 ઉમેરવાના હતા, કરવાનું આ હતું. તો 8 વડે ભાગ્યું હોત તો 102 દુ 204. સંખ્યાને 8 વડે ભાગવાનું 102 ગુણ્યા 16 ઓકે, તો 204 220 આવે છે સાચો જવાબ. ના ક્યાંક ભૂલ કરી લાગે છે. એક સંખ્યાને 8 વડે ભાગવાનું અને ભાગફળમાં 16 ઉમેરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ એક વિદ્યાર્થીએ સંખ્યાને 16 વડે ભાગીને 8 ઉમેર્યા, 16 વડે ભાગીને 8 ઉમેર્યા તો જવાબ 110 આવ્યો. તો સાચો જવાબ શું હશે, 102. 102 ગુણ્યા 16 કેટલો આવે છે, 204 220 આવે છે ને. કાં ઓપ્શનમાં ભૂલ છે, કાં મારે લખવામાં તો ભૂલ નહીં ક્યાંય. એક મિનિટ. એક સંખ્યાને 8 વડે ભાગવાનું કહેવામાં આવ્યું અને ભાગફળમાં 16 ઉમેરવા માટે કહેવામાં આવ્યું, પરંતુ વિદ્યાર્થી સંખ્યાને 16 વડે, અત્યારે હાલ આના પ્રમાણે આન્સર આપણો આવે છે 220. આ પ્રમાણે હોઈ શકે, કદાચ મેં લખવામાં કદાચ એવું બન્યું હોય કે એક વિદ્યાર્થી સંખ્યાને 16 ઉમેરીને 8 વડે ભાગ્યું હોય, એ આપણે એકવાર કરી દઈએ. 16 ઉમેરીને 8 વડે ભાગ્યું હોય, કદાચ એવું કર્યું હોય. આ સેન્ટેન્સ ચેન્જ કરીને જોઈ લઉં કે એક વિદ્યાર્થી સંખ્યાને 16 ઉમેરીને 8 વડે ભાગ્યું, એવું બી તો કરી શકે ને. 16 ઉમેરીને, તો એને એકવાર જોઈ લઈએ. 220 ના, એ તો ખોટો જ આન્સર છે ને. 220 તો આન્સર તો બહુ ખોટો છે. આ તો એક મિનિટ, આપણી સંખ્યા કઈ છે, 102 ગુણ્યા 16 ને. 102 ગુણ્યા 16 જો આ પ્રમાણે ચાલીએ તો 16 વડે ભાગીને 8 ઉમેર્યા હોત, સંખ્યા તો 102 ગુણ્યા 16 જ આવશે. ના, પણ અહીંયા જ ભૂલ હોય ને કે એક વિદ્યાર્થીએ સંખ્યાને 16 ઉમેરીને 8 વડે ભાગ્યા હોય, 16 ઉમેરીને જો આ સંખ્યા હોય, કદાચ 16 ઉમેરીને જો 8 વડે ભાગ્યા હોય તો જવાબ આવી ગયો એનો 110. આ થઈ શકે ને, વાક્ય બદલાઈ જાય કદાચ, તો આ 110 હે ને. તો x બરાબર આ થશે 88 880. આ થશે 880. એટલે સંખ્યા હશે 880 માઇનસ 16, એટલે સંખ્યા હશે તમારી 864. 864 આ તમારી સંખ્યા થઈ 864.
હવે એને એકચ્યુઅલી કરવાનું શું હતું? 864 ને 8 વડે ભાગવાનું હતું અને 16 ઉમેરવાના હતા. 8 વડે ભાગવાનું હતું અને એને 16 ઉમેરવાના હતા. એટલે આ થશે 8 એકા 8, આ 0, 108 પ્લસ 16 124. આ બરાબર છે, આ બરાબર છે. એના બદલે અહીંયા લખવામાં ગડબડ થઈ છે. આ ક્વેશ્ચન બિલકુલ પરફેક્ટ છે. મેં ઉઠાવ્યું છે, મેં ઉઠાવવામાં ટાઈપ કરવામાં ભૂલ થઈ છે, પણ એનો કોઈ મતલબ નહીં. આપણે આ પ્રમાણે ચાલ્યા છીએ તો આ પ્રમાણે આન્સર આપણો આ આવે છે. અત્યારે આન્સર આપણો 124 છે. મેથડ બિલકુલ પરફેક્ટ છે, હે ને? તો આવો બી ક્વેશ્ચન આવી શકે. જ્યારે આને જરા સોલ્વ કરીએ, દેન વી વિલ કન્ક્લુડ. બોલો, જો ભાજક ભાગફળનું 10 ગણું અને શેષનું 4 ગણું હોય અને શેષ 45 હોય તો ભાજ્ય શું હશે? ભાજ્ય ખબર પડે? ભાજ્ય કોને કહે? જો જરા 25 ને 4 વડે ભાગીએ ને, 4 વડે ભાગીએ ને તો 4 છંગ 24. તો આ 1 ને શેષ કહેવાય, 4 ને ભાજક કહેવાય, 6 ને ભાગફળ કહેવાય અને 25 ને ભાજ્ય કહેવાય, હે ને? 25 ને ભાજ્ય કહેવાય. તો આને હું આમ લખી શકું કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ, ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એક અક્ષર લખીએ ને ડી સિલેક્ટ થઈ જાય છે. હવે સિલેક્ટ થતું નહીં. ભાગફળ વત્તા શેષ, હે ને? હવે જુઓ, શેષ તો મને ખબર છે, શેષ 45 છે. શેષ 45 છે. ભાજક ભાગફળનું 10 ગણું અને શેષનું 4 ગણું. શેષનું 4 ગણું કોણ છે? ભાજક. ભાજક ભાગફળનું 10 ગણું છે અને શેષનું 4 ગણું છે. તો શેષનું 4 ગણું ભાજક હોય તો ભાજક 180 હોય. 45 ના 4 ગણા એટલે ભાજક 180 હોય. ભાજક 180 હોય. ભાજક ભાગફળનું 10 ગણું છે તો ભાજક ભાગફળનું 10 ગણું હોય તો ભાગફળ 18 હોય, કેમ કે 180 છે. તો પછી આ 18 હોવું જોઈએ. આ 18 હોવું જોઈએ, હે ને? તો આ 18 ગુણ્યા 18 કરો તો 18 નો સ્ક્વેર 324 એટલે આ થઈ ગયું 3240. 3240 ને 45 3285. તો ધ રાઈટ આન્સર ઇઝ 3285. ખ્યાલ આવી ગયો કે નહીં? હે ને? દરેક ચેપ્ટરમાં સીસીના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને અને પીએસઆઈ કોન્સ્ટેબલના પણ જે નજીકમાં ક્વેશ્ચન્સ આવ્યા છે એને આપણે પીવાયક્યુ તરીકે લઈશું, જે તમને ખ્યાલ આવે કે આ કોન્સેપ્ટથી ક્વેશ્ચન આ રીતે આવે છે, આ કોન્સેપ્ટ પરથી ક્વેશ્ચન આ રીતે આવે છે, હે ને? જેથી આપણને રિલેટ કરવામાં મદદ મળે. ક્લિયર? તો દરેક ચેપ્ટરને ટોપિક વાઇઝ જે રીતે સિલેબસ આપ્યો છે એ પ્રમાણે સમજતા જઈશું. અત્યારે નંબર સિસ્ટમને સમજ્યા છીએ, એના પછી સિલેબસ આપ્યો છે બોર્ડે લસા અને ગુસા. બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. લસા ગુસામાંથી કયા કયા પ્રશ્નો પૂછે છે, પીએસઆઈ કેવા પ્રશ્ન પૂછે છે, એલઆરડી કેવા પ્રશ્નો પૂછે છે. પીએસઆઈએ પ્રશ્ન પૂછ્યો તો 5, 10, 15નો લસા શોધો. પીએસઆઈ પૂછ્યો હતો. એના પછી બીજો પ્રશ્ન પૂછ્યો તો 12 અને 18નો લસા શોધો. આ કોણે પૂછ્યો હતો? પીએસઆઈ. અને એલઆરડીમાં શું પૂછ્યું હતું? એલઆરડીમાં 5 નંબર આવે 312.
332 ને એવા કેટલા 5 હતા, 5 નંબર હતા. લસા એટલો મોટો આવ્યો હતો. મતલબ ક્વેશ્ચન થોડો સારો હતો એલઆરડીનો. મેં કારણ શોધ્યું તો મને કારણ મળ્યું કે બેના પેમેન્ટમાં ફરક છે. કારણ મળ્યું મને, બેના પેમેન્ટમાં બહુ મોટો ફરક છે. એલઆરડીનું 26,000 છે, પહેલાંનું 50,000 છે. એટલે પ્રશ્નોના સ્તરમાં બી ફરક છે. મને લાગે કાં તો પે સ્કેલ રિવર્સ થઈ ગયો, કાં તો પ્રશ્નો રિવર્સ થઈ ગયા છે. આ બેમાં કંઈક મને, પણ જે હશે આપણે વી વિલ ડિસ્કસ કે ક્વેશ્ચન કેવા કેવા આવી રહ્યા છે. ક્વેશ્ચન આવે છે બિલકુલ સિલેબસમાંથી, હે ને. સો હિયર વી કન્ક્લુડ. વધુ અભ્યાસ આવતા સેશનમાં કરીએ અને સેવ કરી દઈએ.